હે ટોપર પીડબ્લ્યુ ના પાવરફુલ પ્લેટફોર્મ પર હું છું કેતન સર. હા સાહેબ, હવે તો ખબર પડી ગઈ, કારણ કે યુનિટ નંબર 1 ચાલી ગયો, ત્યારબાદ યુનિટ નંબર 1 નો બીજો લેક્ચર પણ અમે અટેન્ડ કરી દીધો સાહેબ. આ તો ત્રીજો લેક્ચર છે, એટલે હવે તો પૂરેપૂરી પાકે પાયે ઓળખાણ થઈ જ ગઈ છે. એનીવે, આજે આપણે આ લેક્ચરમાં આપણો યુનિટ નંબર 2 જે ખરો, ધ હ્યુમન રોબોટ, એના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે. એકે એક બાબત આ પાઠની જે ખરી એક જ શોર્ટમાં આપણે આખો લેક્ચર, એક જ લેક્ચરમાં આખો પાઠ પૂરો કરી નાખવો છે. કોઈ જ કચાશ નથી છોડવી. જેટલી પણ મહત્વની બાબતો હશે તેટલી આપણે આ યુનિટની જે ખરી એ ચર્ચા કરી જ લઈશું. સાથે સાથે એન્ડમાં છેલ્લે હું તમને એ પણ જણાવી દઈશ કે આ પાર્ટ જે ખરો એમાંથી એક્ઝામમાં મોસ્ટ આઈએમપી કહી શકાય એવી કઈ કઈ બાબતો પૂછાય છે. નો ડાઉટ પાઠનું ટાઇટલ જોઈને તો તમને ઇન્ટરેસ્ટ ડેફિનેટલી આવશે, પરંતુ જો તમે ટેક્સ્ટ બુક ખોલીને જોશો તો આ પાર્ટ જે ખરો તમારો સૌથી લાંબામાં લાંબો પાર્ટ છે. પણ ટેન્શન લેવાની જરૂર નથી. ડુ નોટ ફિયર, કેતન સર ઇઝ હિયર. ઓકે, સો હા, થોડો લેક્ચર આપણો લાંબો થઈ શકે, અને બીજો જે લેક્ચર આનો બીજો પાર્ટ જે આવશે તેમાં તો આપણે શોર્ટ નોટ છે કે જે પણ ટ્રુ ફોલ્સ એવી આઈએમપી બાબતો જે ખરી, એક્ઝામ ઓરિએન્ટેડ બાબતો ખરી, એ આપણે બીજા લેક્ચરમાં કવર કરીએ જ છીએ યુનિટ નંબર 1 ની જેમ જ. હવે આ લેક્ચરમાં આપણે શું શું જોવાના છે તેની જો વાત કરી રહ્યો તો નેચરલ છે કે આખો લેક્ચર જે ખરો આપણો ગુજરાતી ટ્રાન્સલેશન પ્રી ટાસ્ક સૌથી પહેલા આપણે કરવું છે. પ્રી ટાસ્ક તો એક આપણે કરી જ લેવાનું. સાથે સાથે આખો યુનિટ ટ્રાન્સલેશન સાથે હું તમને સમજાવી દઈશ. પાઠની સ્ટોરી હું તમને પહેલા કહી દઈશ કે પાઠની સ્ટોરી શું છે, અને પછી આખો યુનિટ ટ્રાન્સલેશન સાથે આપણે સમજીશું. આખો યુનિટ જ્યારે આપણે ચલાવીએ ત્યારે સાથે સાથે વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ, એના વગર આપણું ગાલ્લું ચાલતું નથી. જ્યાં સુધી કોઈ પણ લેંગ્વેજમાં ઇંગ્લિશ એક સબ્જેક્ટ છે આ વાત મગજમાંથી કાઢી નાખો. ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ એન્ડ ઇંગ્લિશ ઇઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. આ એક મગજમાં કન્સેપ્ટ ક્લિયર કરો. ભાષા છે, અને ભાષામાં શબ્દોનું પુષ્કળ મહત્વ હોય. ક્યારે કયો શબ્દ વાપરવો, કઈ રીતે વાપરવો, એના પર ખાસ આપણું ફોકસ હોવું જોઈએ. અને જેનું શબ્દ ભંડોળ પાવરફુલ હોય, વોકેબ્યુલરી જેનું પાવરફુલ હોય, એની એ લેંગ્વેજ પણ પાવરફુલ હોય. સો બેઝિકલી વોકેબ્યુલરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં ઘણી વખત એવું થાય, ઘણા વાલીઓ મને કહે છે કે સાહેબ આમ તો મારા છોકરાને બધું આવડે, પણ ખબર નહીં પરીક્ષામાં શું થઈ જાય. બસ પરીક્ષામાં આ જ થાય કે કયો શબ્દ લખવાનો એ યાદ નહીં આવે, એને કારણે આ તકલીફ થતી હોય. તો વોકેબ્યુલરી પર ખાસ, અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જો વિચાર કરીએ તો એક્ઝામમાં આપણને 3 માર્ક્સના જે ખરા તે નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે, અને 3 માર્ક્સની વોકેબ્યુલરીની ખાલી જગ્યા પૂછાય છે. તો એક્ઝામમાં પણ આ તો કે નહીં કે એપ્રોક્સિમેટલી તમે એમ કહી શકો કે 80માંથી જો 8 માર્કનું હોય ને તો 10% થયું, પણ મતલબ 10%ની પાસે પાસે 8% વેઇટેજ ખરું 80માંથી. કે સાહેબ એટલે 8 માર્ક, તમે તો અત્યારે 6 માર્ક્સ, અને પર્સન્ટેજની રીતે જો વાત કરીએ 80માંથી 6 માર્ક એટલે એપ્રોક્સિમેટલી 8%નું વેઇટેજ ધરાવે છે વોકેબ્યુલરી. અને સાથે સાથે ગ્રામરના રૂલ્સ જે કંઈ પણ આવતા હશે તે તો આપણે હાઇલાઇટ કરવાના જ છે. સૌથી પહેલાં ટેક્સ્ટ બુક લઈ લો. હા, અત્યારે જો માત્ર યુનિટ એમ જ આપણે પહેલાં મસ્તકમાં જ ખાલી ઉતારવો હોય તો એ પણ સારી વાત છે, પરંતુ હું એવો આગ્રહ રાખીશ કે તમે તમારી સાથે ટેક્સ્ટ બુક લઈ લો, સાથે સાથે પેન્સિલ લઈ લો, અને હાઇલાઇટર પેન પણ લઈને જ બેસવી. હું જ્યારે ઓફલાઈનમાં ભણાવતો હતો ત્યારે પણ મારી આ જ પેટર્ન હતી કે આ બધી વસ્તુ જરૂરી છે. બોલ પેન નહીં હોય તો ચાલશે, ટેક્સ્ટ બુક જોઈએ. બરાબર છે. પાના નંબર 15 ઉપર આપણો આ પાઠ ચાલુ થાય છે. તો ચલિए शुरू करते हैं. સૌથી પહેલામાં પહેલું આપણે પ્રી ટાસ્કથી ચાલુ કરીએ. ઘણા બધા શિક્ષકો પ્રી ટાસ્કને અવોઇડ કરે છે કે પ્રી ટાસ્ક કંઈ કામનું નહીં મળે, ચાલશે, એ નહીં કરો તો એ પાનું સ્કીપ કરો. પણ આપણા 10મા ધોરણમાં બધા યુનિટના પ્રી ટાસ્ક મોટે ભાગે ઘણા ઇન્ટરેસ્ટિંગ છે. યુનિટ નંબર 1નો તમને આઈડિયા છે કે કેટલું સરસ ઇન્ટરેસ્ટિંગ દશરથ માઝી વિશેની વાતો છે, અને એના પરથી ફિલ્મ પણ બની છે. અને એ જ દશરથ માઝીના ફિલ્મનું પોસ્ટર તમારી ટેક્સ્ટ બુકનું કવર પેજ છે. યુનિટ નંબર 2માં મેં થોડું અલગ, આપણી અલગ પદ્ધતિથી હશે, આપણું અલગ પદ્ધતિથી હશે, એમાં ફોટોઝ ને બધું નહીં આપેલું હોય. હા, આ યુનિટમાં શરૂઆતમાં જેટલા ફોટો આ પેજ નંબર 15 નંબરના પાના પર જે પ્રી ટાસ્ક આપ્યું છે તેમાં જેટલા ફોટો બતાવવા જેવા છે તેટલા મેં બતાવી દીધા છે. આખું યુનિટ જ્યારે ચાલે છે ત્યારે એવું ફોટોઝ ને બધાની કોઈ જરૂર પડતી નથી, માટે મેં કોઈ ફોટો તેમાં કવર કર્યા નથી. ઓકે, હાજી.
તો સૌથી પહેલા મોલી રોબોટિક કિચનની વાત આપી છે. તો ખરેખર મજા આવે એવું છે અને મને તો વધારે ઇન્ટરેસ્ટ પડ્યો કારણ કે એક તો આપણે ગુજરાતીઓ ખાવાના તો શોખીન હોઈએ જ અને તેમાં પાછું આ એવું કિચન છે કે જે જાતે જ તમે જે કંઈ પણ એની એપ આવે એમાં સિલેક્ટ કરો એટલે એ ખાવાનું જાતે બનાવીને આપણા માટે બનાવી દે છે. પરંતુ મેં પછી આઉટ ઓફ ક્યુરિયોસિટી મેં કીધું આ આપણા ઘરમાં લાવવું હોય તો શું કરવું તો તપાસ કરી તો એની કિંમત $3,35,000 છે. ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવાની જવાબદારી તમારી. ગુણ્યા 80 કરી નાખજો એટલે તમને ખબર પડી જશે. પાછું કસ્ટમ ડ્યુટી ને એક્સાઇઝ ડ્યુટી લાગશે તો ખબર નહીં ક્યાં જઈને આંકડો ઉભો રહેશે. પરંતુ એક રફ અંદાજા પ્રમાણે ઇન્ડિયન કરન્સીમાં જો આપણે ફેરવીએ તો આ 8 સાથે 80 સાથે જો ગુણાકાર કરીએ ને તો મારા ખ્યાલ પ્રમાણે મારી ભૂલ નહીં થતી હોય તો કદાચ 20 કરોડ રૂપિયાનો આ કદાચ મારી ભૂલ નહીં થતી હોય તો એપ્રોક્સિમેટ તમે બાકી ગણતરી કરી લેજો $3,35,000 મલ્ટીપ્લાય બાય 80 નો ભાવ લગાવી દઈએ એક એનીવે. તો કે સાહેબ આ તો આઉટ ઓફ બજેટ જાય છે, આમાં તો આખું ગામ ખરીદી લેવાય. એનીવે એની વાત નથી કરતા ફિલહાલ. આ રીતનું રોબોટિક કિચન હોય છે. ગૂગલ તમે કરશો તો ગૂગલ પર તમને ઘણા બધાના લોટ્સ ઓફ ફોટોઝની સાથે સાથે વિડીયોઝ પણ મળી રહેશે. શું કીધું છે તે થોડોક અભ્યાસ કરી લઈએ. બહુ આને ડિટેલમાં ટ્રાન્સલેશન ને બધું કરવાની જરૂર નથી કારણ કે પ્રી ટેસ્ટમાંથી પૂછાતું નથી. તો સાહેબ ચલાવો શું કામ છો, માહિતી સારી આપી છે, માહિતી ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે એટલા માટે આપણે ચલાવીએ છીએ. ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ મેજરલી ડિસાઇડેડ બાય ધ ફૂડ વી ઇટ. આપણે કેવા પ્રકારનું જીવનશૈલી છે એ ફૂડ પરથી ડિસાઇડ થતું હોય. જો તમે સારું ફૂડ ખાઓ છો તો હેલ્થ સારી રહેશે, ફૂડ સારું નથી ખાતા તો હેલ્થ પણ સારી નહીં રહેશે. ઇન ધ મોડર્ન વર્લ્ડ પીપલ વોન્ટ ટુ ઇટ ગુડ ફૂડ બટ દે ડોન્ટ હેવ ટાઈમ ટુ કુક ધેમસેલ્ફ. હા એ પણ ખરું છે, ખાવું તો છે કે મમ્મી ભૂખ લાગી, જો મમ્મી જેમ કે જાતે બનાવી લે તો ખેલ પૂરો. ધેરફોર ડોક્ટર માર્ક ઓલી. હવે કદાચ કોઈકને સવાલ થાય કે સાહેબ આ જે શબ્દ આવ્યો છે મોલી એનો અર્થ શું થાય? ડિક્શનરી પણ ખોલશો તો આનો કંઈક મિનિંગ નથી નીકળવાનો. કેમ? તો કે આ માર્ક ઓલિનિક આ વ્યક્તિએ આ રોબોટિક કિચન આખું બનાવ્યું છે. હું થોડો કદાચ ફ્રેમની બહાર નીકળતો તો પણ આ શબ્દ મહત્વનો છે, આના પરથી જ મોલી બન્યું છે. અહીંયા જે ખરું માર્કનો એમ અને ઓલીનો આ રીતે મોલી શબ્દ બનાવ્યો છે એણે પોતાના જ નામના મિક્સઅપ કરીને. એનીવે invented a robot that can cook healthy and tasty food to make lives happy. રોબોટ એવું બનાવ્યું છે હરિયો, આ તમે જે જોઈ શકો છો ફોટાની અંદર. તો આ રોબોટ તમારા માટે ટેસ્ટી અને હેલ્ધી, જનરલી જે ટેસ્ટી હોય છે એ હેલ્ધી નથી હોતું. પિઝા બર્ગર એવું જો આપણે ખાઈએ છીએ એ એટલું બધું હેલ્ધી નથી. અને જે હેલ્ધી છે કે સાહેબ હેલ્ધીમાં શું આવે? લીમડાનો રસ, કારેલા, આ જે ખરું તે ટેસ્ટી નથી હોતું. સો બેઝિકલી તો આ ટેસ્ટી પણ બનાવશે અને હેલ્ધી પણ બનાવશે. ધ રોબોટ કેન બી ઓપરેટેડ બાય અ સ્માર્ટફોનથી તમે ઓપરેટ કરી શકો છો. એન્ડ કેન કુક ફૂડ ટુ બી સર્વડ એટ યોર કન્વેનિયન્ટ ટાઈમ. તમને જે સમય કન્વેનિયન્ટ હોય, એક આ શબ્દ જુઓ સરસ મજાનો છે, કન્વેનિયન્ટ એટલે સુગમ. કે સાહેબ સુગમ એટલે તમને સ્યુટેબલ. કન્વેનિયન્ટનો અર્થ તમે એવો લઈ શકો સ્યુટેબલ, તમને ફાવે એવો સમય. એવા સમયે રાતના 2 વાગે કદાચ ઈચ્છા થઈ ગઈ કે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે, આ બનાવશે. ઓકે, સો એક આ થઈ ગયું. આગળ વધીએ. બીજો એક સરસ મજાનો રોબોટ વિશેની માહિતી તમને આપી છે, ડેટ ઇઝ ન્યુરો આર્મ. જે ખરું એ એના માટે મેં 2-3 ઇમેજીસ તમને કન્સેપ્ટ ક્લિયર થાય તેના માટે આપી છે સરસ મજાની. યુ કેન સી કે એક ડોક્ટર છે અને એ જોયસ્ટિક જેવું કંઈક બે લઈને સાધનો લઈને બેઠા છે. એ એકચ્યુઅલી ડોક્ટરના જે આર્મ ખરા એમાં જોયસ્ટિક જેવું એક ડિવાઇસ હોય છે, બે હાથમાં તમે જોઈ શકો. એ કોમ્પ્યુટરમાં ચેક કરે અને આ ન્યુરો આર્મ છે, આ એના હાથથી ઓપરેટ થાય છે. ડોક્ટરના હાથથી મશીન ન્યુરો આર્મ ઓપરેટ થાય છે અને જે પેશન્ટ હોય છે તેની સર્જરી થાય છે. સો બેઝિકલી આ આખી એક પ્રોસેસ છે. જરાક જોઈએ, સમજી લઈએ. કંઈ નથી બોલું. એનીવે, ન્યુરો આર્મ ઇઝ ડિઝાઇન ટુ પરફોર્મ ન્યુરો સર્જરીઝ. સો મગજની જે સર્જરી હોય છે એકદમ જેમાં કે ને કે બહુ ઝીણી નસ હોય છે, એ સાહેબ ખોલીને ક્યારે જોવું ભાઈ, જેનું મગજ હોય તે ખોલીને જાતે જોઈ લો. એનીવે, રિલેટેડ ટુ નર્વસ સિસ્ટમ, ચેતાતંત્રની બધું મગજને લગતી જે સર્જરી હોય તેના માટે આ ડિઝાઇન થયેલું છે. લોન્ચ ઇન 2007. 2007માં લોન્ચ થઈ ગયેલું. ધ ન્યુરો આર્મ ઇઝ ગાઇડેડ બાય અ ન્યુરોસર્જન.
વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ ઇમેજીસ, એ અહીંયા ડિજિટલ ઇમેજીસ જોશે. ઇટ કેન પરફોર્મ ક્રિટિકલ ઓપરેશન વિથ હાઈ એક્યુરેસી. એક્યુરેસી શબ્દનો અર્થ થશે ચોકસાઈ. અને આના પરથી જ એક બીજો શબ્દ પણ બને છે, હું અહીં લખી દઉં તો વાંધો નહીં આવશે. એક્યુરેટ. એક્યુરેટ નો મતલબ થશે ચોક્કસ. ઓકે, સો એકદમ હાઈ એક્યુરેસી સાથે, એકદમ ભારે અતિશય ચોકસાઈથી મગજના ઓપરેશન કરી શકાય છે. આ એક પ્રોસેસ જે મેં તમને એક્સપ્લેન કરી એ રીતે. આગળ વધીએ. ઓકે, એક ત્રીજો સી સ્વોર્મ. સી એટલે દરિયો, એ આપણને ખબર છે કે સાહેબ સી સ્વોર્મ એટલે શું થશે. એ એકચ્યુઅલી રોબોટનું નામ છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ઘણી વખત એવું થાય છે કે દરિયામાં જહાજ જે ખરું, જે ક્રૂડ ઓઇલ લઈને આવતું હોય, ગલ્ફ કન્ટ્રીઝમાંથી આપણે ત્યાં જે ક્રૂડ ઓઇલ આવે છે, એ ક્રૂડ ઓઇલ લાવતું જહાજ જો કદાચ કોઈક બાય ચાન્સ એક્સિડન્ટ થાય છે, અથવા તો પછી કદાચ એ કોઈક હિમશિલા ગ્લેશિયર સાથે અથડાઈ જાય છે, કંઈ પણ થાય છે, અને એ ઓઇલ બધું, ઓઇલ સ્પિલ, છેલ્લે અહીંયા શબ્દ વાપર્યો છે, એ કદાચ દરિયામાં ઢોળાઈ જાય, તો એ દરિયામાં દરિયાઈ જીવો જે ખરા, અહીં એક શબ્દ સરસ મજાનો પ્રયોગ કર્યો છે, એક્વેટિક લાઈફ. આનો અર્થ તમને અંદર આપ્યું છે સમુદ્રી જીવો. તો એના હેલ્થને, એની લાઈફને માટે ખતરો પેદા કરે છે. તો આ પ્રકારના સી સ્વોર્મ, અહીંયા સી સ્વોર્મ લખ્યું પણ છે, ખબર નહીં તમને દેખાતું હશે કે નહીં દેખાતું હશે, બટ ગૂગલ પર તમને આની લોટ્સ ઓફ ઇમેજીસ અને વિડીયોઝ મળી રહેશે. અને એની સાથે આ રીતે જીપીએસ ને એ બધી સિસ્ટમ સાથે કનેક્ટ કરેલું હોય છે, અને તેનાથી આ રોબોટ દરિયામાં જે તેલ ધોળાયેલું છે, આવા બહુ બધા રોબોટ્સ મૂકવા પડે, એક બેથી નહીં ચાલે, કારણ કે દરિયો મોટો હોય અને તેમાં તેલ પણ કે ને કે પેલા જે વેવ્સ ખરા એની સાથે ફેલાતું જાય, એને કારણે આવા લોટ્સ ઓફ રોબોટ મૂકવા પડે, અને તે બધું તેલ જે ખરું એ કલેક્ટ કરી લે આની મદદથી. અને આ જે ગ્લોબલ પોઝિશનિંગ જીપીએસની સિસ્ટમ જે ખરી, જીપીએસ વાઈફાઈ એની સિસ્ટમથી એક બે માણસો જ બધા રોબોટને કંટ્રોલ કરતા હોય. તો આ રીતની સિસ્ટમ આવે છે. સી સ્વોર્મ વર્ક્સ એઝ અ ફ્લીટ, કાફલો જેને તમે કહી શકો, એન્ડ કલેક્ટ કરે, ભેગું કરે, એન્ડ રિમૂવ્સ ઓઇલ ફ્રોમ ધ સી સરફેસ. સરફેસનો અર્થ થશે સપાટી. ધ સ્મોલ સાઇઝ રોબોટ, બહુ નાનું આવે, 5-6 ફૂટનું જ આવે છે, બહુ મોટું નથી આવતું. ઇઝ ડિઝાઇન ટુ ઇન સચ અ વે ધેટ ઇટ કેન ઓપરેટ વિધાઉટ હ્યુમન સપોર્ટ. માણસની જરૂરત જ નથી. વિથ ધ હેલ્પ ઓફ જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એન્ડ વાઈફાઈ ઇન ધ સી, ઇટ કેન પ્રોટેક્ટ પ્રિશિયસ. પ્રિશિયસનો અર્થ થશે કિંમતી. અને એક્વેટિક લાઈફ જે ખરું તે તો તમને ચોપડીમાં છાપેલું છે, સમુદ્રી જીવ. જે મૂલ્યવાન સમુદ્રી જીવો ખરા, એને જે ઓઇલ સ્પિલ, તેલ ધોળાવાથી, તેલ નું જે બધું ફેલાઈ જવાથી જે આ સમુદ્રી જીવોને જે ખતરો થાય છે, એનાથી એને બચાવે છે. નેક્સ્ટ એક સરસ મજાનો રોબોટની વાત કરી છે, ધેટ ઇઝ ડેપ્થેક્સ. હવે ડેપ્થેક્સ શબ્દ શું છે તે હું તમને પહેલા એક્સપ્લેન કરી દઉં. ઓરિજિનલ શબ્દ આપણો છે, આપણે કદાચ સાંભળ્યું હોય ડીપ. ડીપનો અર્થ થાય ઊંડું. આ શબ્દ જે ખરો તે એડજેક્ટિવ છે, વિશેષણ છે, અને એનું જ નાઉન બને ડેપ્થ. ડેપ્થનો અર્થ થાય ઊંડાઈ. સો બેઝિકલી આ રોબોટ જે ખરો તે પાણીની અંદર, મેં આ એક ફ્રન્ટ વ્યૂમાંથી લીધો છે, અને આ જે ખરું નીચેથી ફોટો છે કે નીચેથી એ રોબોટમાં શું સિસ્ટમ હોય. જો કદાચ તમને ઇમેજમાં ક્લિયર દેખાતું હોય, અથવા તો તમે ઘરે પણ મોબાઈલમાં, ટેબ્લેટમાં, લેપટોપમાં કંઈમાં પણ ડાઉનલોડ ગૂગલ પર સર્ચ કરીને આને જોઈ શકો. મેં મારી રીતે તમને થોડો એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો છે. નો ડાઉટ આમાંથી એક્ઝામમાં કંઈ નથી પૂછાતું, તો છતાં મેં આટલી બધી મહેનત એટલા માટે જ કરી છે જેથી કરીને તમને કંઈક નવું જાણવા મળે. ટેકનોલોજી ક્યાં જઈને ઊભી રહી છે. 2007માં ન્યુરો આર્મ બની ગયું હતું. 2023-24માં આજે 15-17 વર્ષ થઈ ગયા, આપણે એનું નામ સુદ્ધા નથી સાંભળ્યું. આપણે કદાચ ડેપ્થેક્સ, ઊંડાઈ ને ઊંડું ને આ બધું સાંભળ્યું હોય, પણ એ કઈ રીતે મપાય છે, એનામાં દરિયાની અંદર સંશોધન કઈ રીતે થાય છે, એના માટે કેવા પ્રકારના રોબોટ હોય છે, કદાચ પાઠ ઘણી બધી જગ્યા પર ચાલી પણ જાય ને તો આ પ્રકારનું કદાચ જોવા નહીં મળતું હોય, સાંભળવા નહીં મળતું હોય. તો આ એક ફ્રન્ટ વ્યૂમાં મેં લીધું છે, આ એક નીચેથી લીધું છે, અને આ દરિયાની અંદર જ્યારે એ રોબોટને ઉતારવામાં આવે છે તો તેનો એક નજારો લીધો છે. એનીવે જોઈએ શું કહે છે. ધ ડીપ ફ્રેટિક થર્મલ એક્સપ્લોરર, એનું પણ પાછું ફૂલ ફોર્મ છે. એનું પણ ફૂલ ફોર્મ છે, માત્ર ડેપ્થ એક્સ એ રીતે નથી, એનું આખું એક ફૂલ ફોર્મ છે કે આ કઈ રીતે બને છે. ડીઈ, પછી અહીંયાથી પી લીધો, અહીંયાથી આ ટીએચ લીધો, અને પછી એક્સપ્લોરરનો એક્સ લીધો, આ રીતે છે. તો
ઓકે, આ રીતેનું ફૂલ ફોર્મ થાય છે. ઇઝ એન અંડર વોટર રિસર્ચ રોબોટ. રિસર્ચ કરવા માટે બનાવેલું હોય છે. ઇટ કેન મેઝર એટલે માપવું. મેઝર ટેપ આપણા ઘરમાં કદાચ હોય. અંડર વોટર સ્પેસ કે પાણીની અંદર કેટલી જગ્યા છે એનું એ લોકો, અને ખાસ કરીને મારા ખ્યાલ પ્રમાણે આ જે સબમરીન એ બધું જો દરિયાની અંદર વહેતું એ લોકો મૂકે છે, અંડર વોટર જાય છે, તો ત્યાર પહેલાં કદાચ આ રોબોટને મોકલતા હોવા જોઈએ. એનીવે, ઇટ વોઝ ડિઝાઇન ટુ સ્ટડી અંડર વોટર લાઈફ, પાણીની અંદર સમુદ્રી જીવન કેવું છે, એન્ડ ટુ કલેક્ટ સેમ્પલ્સ, અને ત્યાંથી સેમ્પલ લાવવાના. ધ ડેપ્ટેક્સ પ્રોજેક્ટ વોઝ ફંડેડ બાય નાસા. એક મહત્વનો પ્રશ્ન એ થાય કે સાહેબ નાસાનું ફૂલ ફોર્મ શું થાય? જો કદાચ તમને યાદ હોય તો 8મા ધોરણમાં યુનિટ નંબર 1માં પેજ નંબર 1 ઉપર એક્ટિવિટી 1 આપેલી છે, અને તેની અંદર સુનિતા વિલિયમ્સનો ઇન્ટરવ્યૂ છપાયેલો છે, અને ત્યાં સ્પષ્ટતા કરી છે કે સુનિતા વિલિયમ્સ નાસામાં કંઈક કામ કરે છે. ત્યાં પણ નાસા શબ્દ આવી ગયેલો. હોપ ડેટ કે તમે નાસાનું ફૂલ ફોર્મ 8મા ધોરણના પહેલા યુનિટમાં પહેલે દિવસે જ કદાચ શીખી લીધું હશે કે સાહેબ, મતલબ શીખા હશો, ભૂલી ગયા હોય એવું બની શકે. તો પણ સર્ચ કરી શકો, નેશનલ એરોનોટિક એન્ડ સ્પેસ ઓર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેશન એવું થાય છે. ઈસરોમાં ઓર્ગેનાઇઝેશન આવે છે. સર ઈસરોનું ફૂલ ફોર્મ બેટા બધું જ હું કરાવવા, તમારે કરવાનું. એની વિથ ધ ગોલ ઓફ ડેવલપિંગ ટેકનોલોજી ડેટ કેન એક્સપ્લોર ઓશન. એક્સપ્લોર મતલબ ડિટેલમાં અભ્યાસ કરવો, ફંફોડીને જોવું. એક્સપ્લોર ધ ઓશન્સ ઓફ જ્યુપિટર્સ મૂન. એકચ્યુઅલી એ કે નહીં કે ધરતી પર તો આપણે એને ટ્રાયલ રૂપે એનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ મૂળભૂત એ જે ખરું જ્યુપિટર એટલે કે ગુરુનો જે ગ્રહ ખરો તેના પાછા ચંદ્ર હોય, તેના પર એ લોકો અભ્યાસ કરવા માટે બનાવેલું છે. બાકીનું તમે જાણો, તમારી રીતે રિસર્ચ કરવું હોય તો કરી શકો. આગળ વધીએ. સરસ મજાનો એક છેલ્લો રોબોટ આપ્યો છે, માઇલો, અથવા મિલો પણ બોલી શકો. મિલો કા હે ફાસલા, આવું કંઈક સોંગ પણ હતું. એનીવે, તો એ રોબોટ આ પ્રકારનો હોય છે, અને એ એક્ઝેક્ટલી મતલબ રમકડા જેવું છે. રમકડા જેવું જ છે, બહુ મોટું પણ નથી હતું, એકદમ નાનું વસ્તુ આવે છે. અને એ બાળકોને અભ્યાસ કરવા માટે, સાહેબ તો અમને પણ આનાથી જ અભ્યાસ કરવો બેટા, મતલબ કોના માટે છે તે પછી કહું છું. એનીવે, માઇલો ધ સ્પાઇકી હેર, એના વાળ જે ખરા સ્પાઇકી હેર, પેલા મારે તો થોડા ઓછા છે. એનીવે, હેર રોબોટ ડેટ લુક્સ લાઈક અ કિડ, બાળક જેવું દેખાય છે. હેલ્પ્સ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. કે સાહેબ એટલે નહીં, એ બહુ ડિટેલમાં તો હવે શું સમજાવું, પણ મતલબ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન એટલે જે એમ કહી શકો કે મંદબુદ્ધિના બાળકો કે એવું કંઈ હોય ને, તો તેને ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન કહેવાય. અપંગ હોય તો એ પ્રકારના બાળકોને આ ભણવામાં, અભ્યાસમાં મદદરૂપ બને છે. તો આવો આ રોબોટ છે. ઇન લર્નિંગ ઇટ હેઝ અ ફેસ લાઇક હ્યુમન્સ, એનો માણસ જેવો થોડો ચહેરો છે. ઇટ કેન મેક એક્સપ્રેશન્સ ટુ, એક્સપ્રેશનનો અર્થ થશે હાવભાવ. તમે એનો યુટ્યુબ પર કેવી રીતે સર્ચ કરશો તો એનો વિડીયો મળી જશે, અને એ સરસ મજાના હાવભાવ પણ, મૂંઝાયેલું હોય, ખુશ હોય, ગુસ્સો કરતો હોય, એ પ્રકારના હાવભાવ પણ એ કરે છે. ઇટ હેલ્પ્સ મેની ચિલ્ડ્રન એન્ડ ફેમિલીઝ એન્ડ બ્રિંગ હેપીનેસ ઇન ધેર લાઈવ્સ. ધ મિનિંગ ઓફ ધ નેમ માઇલો ઇઝ મર્સીફુલ. આમ તો એક ઓરિજિનલ શબ્દ છે મર્સી. મર્સી એટલે દયા, અને એના પરથી શબ્દ બન્યો છે મર્સીફુલ. મર્સીફુલનો અર્થ થાય દયાળુ. આ શબ્દ મર્સી શબ્દ છે, નાઉન છે, અને મર્સીફુલ શબ્દ એનો એડજેક્ટિવ થાય છે. આનું ઓપોઝિટ થશે ક્રુએલ, એટલે કે ઘાતકી. સો આ એક રોબોટ છે. સો અહીંયા બેઝિકલી આપણા 5 રોબોટ જે ખરા તેની સ્ટોરી પૂરી થઈ જાય છે. પ્રી ટાસ્ક અહીંયા પૂરું થઈ જાય છે. હવે તમે પેજ નંબર 16, જે ડાબી બાજુનું પાનું હશે, તેના પર તમે ટર્ન ઓવર કરી શકો, આગળ જઈ શકો. ધ હ્યુમન રોબોટ. હવે મેઇન સ્ટોરી આપણી ચાલુ થાય છે. સ્ટોરી તો ચાલુ કરીશું. આખા પાઠમાં કોઈ જગ્યા પર કોઈ ફોટોઝ ને એવું બધું મેં બહુ ખાસ યુઝ કર્યું નથી. જે જોવા જેવું છે, મારે જે તમને બતાવવું છે એ એડવાન્સમાં તમને બતાવી દઉં છું. હ્યુમેનોઇડ રોબોટ્સ, રોબોટ 1 અને ત્યારબાદ રોબોટ 2.0 એ રીતે મૂવી આવ્યા હતા. આપણે બધાએ એ મૂવીઝ જોયા જ હશે એવી આશા સાથે હું આગળ ચાલું. કે સાહેબ નથી જોયા તો જોઈ લે બેટા, જોઈ લેવાના. વીકેન્ડમાં કોઈક વાર સમય કાઢીને અભ્યાસ, એના પરથી તમારે એસે લખવાનો છે. માય ફેવરિટ, આના પાઠના આધારે માય ફેવરિટ રોબોટ અથવા માય ડ્રીમ રોબોટ. ટેકનોલોજી આ છે, એક્ઝામ ઓરિએન્ટેડ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જરૂરી છે. તો મૂવી આવા કોઈક હોય ટેકનોલોજીવાળા, જોઈ લેવાના, ખબર પડે, મનોરંજન માટે જોઈ લેવાનું. એનીવે, હ્યુમેનોઇડ રોબોટ જે ખરા તેમાં એક આ જીયા કરીને કંઈક રોબોટ છે.
સોફિયા રોબોટે ઘણું બધું એટ્રેક્શન ઓલ ઓવર વર્લ્ડમાં ક્રિએટ કર્યું હતું. ત્યારબાદ એક એરિકા છે, નેડાઇન છે અને જુન્કો ચિહિરા, આવું કંઈક સમથિંગ ચાઇનીઝ નામવાળું રોબોટ છે. સો બેઝિકલી આ હ્યુમેનોઇડ રોબોટ છે. એવું નથી કે ફિમેલ રોબોટ જ હોય, મેલ રોબોટ પણ હોય છે. આ તમે જોઈ શકો છો અહીંયા. હવે આ તો રોબોટ દેખાય છે, આ પણ રોબોટ છે કે માણસ છે તે ખબર નથી પડતી. એ પ્રકારનો રોબોટ, માણસ ખબર નહીં. તો આ તમે જોઈ શકો. આગળ વધીએ, પાઠની સ્ટોરી ચાલુ કરીએ. મેઇન કન્સેપ્ટ આખા પાઠનો તમને સમજાવી દઉં. આખા પાઠનો કન્સેપ્ટ તમને સમજાવી દઉં કે સાહેબ એ શું જો હું સ્લાઇડ નંબર જોતો હતો કે કયા સ્લાઇડ પર આપણે આવ્યા છે. સ્ટોરી શું છે? પ્રેમ નામનો, પ્રેમ ચોપરા અર્યું, આ પાઠના મેઇન કેરેક્ટર જે ખરા એમાં એક તો સેલ્સમેન છે, એ શરૂઆતમાં જ આવી જાય છે. અર્યું સેલ્સમેન છે, પ્રેમ ચોપરા છે અને રોબોટ છે. રોબોટ તો આખા પાઠનું ટાઇટલ જ એ છે. સો ત્યારબાદ ધીમે રહીને જો તમે ચેક કરશો પાના નંબર 17 ઉપર, 16 17, ઓ યસ ડન, પાના નંબર 17 ઉપર ધીમે રહીને એક વકીલની પણ એન્ટ્રી પડે છે. એનું નામ કંઈક હોય છે ગોયલ. તો એની વકીલની પણ એન્ટ્રી પડે છે અને છેલ્લે જજ છે. જજનું કોઈ બહુ ખાસ ભૂમિકા નથી, જજ ખાલી પોતાનું જજમેન્ટ સંભળાવશે. સો બેઝિકલી સ્ટોરી ચાલે છે. સેલ્સમેન પણ માઇનોર છે. પ્રેમ ચોપરા, પ્રેમ નામ હે મેરા, પ્રેમ ચોપડા. એ સાહેબ આ કશે સાંભળેલું લાગે છે. જૂના ફિલ્મોમાં વિલન આવતા હતા, એમનું નામ પ્રેમ ચોપરા, રિયલમાં એમનું નામ પ્રેમ ચોપડા છે. અને અહીંયા પણ પ્રેમ ચોપરાને વિલન તરીકે જ બતાવવામાં આવ્યા છે. એનીવે, તો ચોર હોય છે પ્રેમ ચોપરા, અને એ એવી બુદ્ધિ ચલાવે છે કે ચોરી કરવા માટે રોબોટ લેવું. રોબોટ પાસે ચોરી કરાવડાવે, રોબોટ પકડાઈ જાય. પછી રોબોટ પકડાઈ જાય તો એના આધારે ખબર પડે તમારી ગાડી જો કશે કોઈકને તમે એક્સિડન્ટ કરો તો ગાડીના નંબરના આધારે તમારા સુધી, એના માલિક સુધી પહોંચાય. રોબોટનું પણ કંઈક એવું લાઇસન્સ નંબર હોય, એના આધારે પ્રેમ ચોપરાને પકડવામાં આવે, પ્રેમ ચોપરાની ધરપકડ થઈ, પ્રેમ ચોપડા છૂટી જાય છે. સાહેબ કેવી રીતે? એ જ સમજાવું છું. રોબોટ પર કેસ ચાલે છે કે સાહેબ પછી શું થાય પાઠમાં જોઈએ છે. અને ત્યાર પછી રોબોટ એન્ડમાં સુસાઇડ કરી લે છે. પણ સાહેબ સુસાઇડ એટલે તો આત્મહત્યા, રોબોટમાં થોડી આત્મા હોય કે આત્મહત્યા કરવાનું, તો એને આત્મહત્યા કરી કેવી રીતે? એ જ પાઠની સ્ટોરી છે કે સાહેબ પણ પેલો પ્રેમ ચોપરા કઈ રીતે છૂટી ગયેલો, બધું પાઠમાં આપણે જોવાના છે. ઓકે, કે સાહેબ તો સ્ટોરી તો ઇન્ટરેસ્ટિંગ લાગતી છે. હા ઇન્ટરેસ્ટિંગ છે, પણ તમે જોશો તો તમને ખબર પડશે 16 17 અને 18 3 પાના સુધી આ પાઠ ફેલાયેલો છે. બહુ લાંબો પાઠ ખેંચેલો છે લોકોએ. સ્ટોરી તો ઇન્ટરેસ્ટિંગ છે, તમને મેં કીધું તે પ્રમાણે. જોઈએ, મે આઈ હેલ્પ યુ સર, કે સાહેબ મદદ કરું તમારી કંઈક. શું મદદ કરું? ગ્રીન, GRIN, ગ્લોસરીમાં આ શબ્દ આપ્યો હશે 16 17 18, કદાચ 19 નંબરના પાના પર ઉપર ગ્લોસરી આપી છે, ત્યાં ગ્રીન શબ્દનો અર્થ આપ્યો છે સ્માઇલ. ધ શોર્ટ મતલબ કે ઓછી હાઈટ વાળો, નેરો આઈડ ઝીણી આંખો, નેરો આંખો કે ને કે વાઇડ આઈડ આંખો પોડી થઈ જાય, એ યુનિટ નંબર 1 માં આવેલું હતું. ઝીણી આંખો, નેરો એટલે ઝીણું. સેલ્સમેન, સેલ્સમેન શબ્દ મેં શું કામ હાઇલાઇટ કર્યું છે? અચ્છા એ મેઇન કેરેક્ટર છે એ હિસાબથી મેં હાઇલાઇટ કર્યું છે, બાકી ચાલશે. પ્રેમ ચોપરાને પણ હું કાઢી નાખું છું એટલું, મતલબ ઓકે ડન. નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. હલો હલો, ધ્યાન આપજો. સુપર રોબોટ્સ પ્લાઝા, આ જે ટાઇટલ ખરું, આ જે શબ્દ ખરો, તેને આપણે હાઇલાઇટ કરી દેવો. હાઇલાઇટર પેન લઈને જ બેસવું. વોટ વોઝ ધ નેમ ઓફ ધ સ્ટોર? દુકાનનું નામ શું હતું? સુપર રોબોટ્સ પ્લાઝા. તો આને હાઇલાઇટ કરી દેવું. જો કે ક્લાસ નોટ્સમાંથી તમને આ બધી સ્લાઇડ્સ મળી જ જશે, તો ત્યારે પણ તમે હાઇલાઇટ કરી શકો છો. પણ હાઇલાઇટ ખાસ કરજો, જેથી કરીને જ્યારે તમારે સ્કૂલમાં ટ્યુશનમાં ચાલે ને તો એ વસ્તુ તમને ઓટોમેટિક રિવિઝન થઈ જશે કે આ કેમ હાઇલાઇટ કરાવેલું, એટલે તરત મગજમાં સ્ટ્રાઇક થાય. અચ્છા આ દુકાનનું નામ હતું, સવાલ પૂછાય છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ શોપ? સુપર રોબોટ્સ પ્લાઝા. ઓકે ઓકે ચાલો. વેલ યા પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, રિસ્પોન્ડ કરવો એટલે જવાબ આપવો. પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો કે હા, મતલબ કે આવું જ કંઈક જોઈએ છે. આઈ વિશ ટુ પરચેઝ, અને પણ
તમારે પ્રેમથી આને પણ હાઇલાઇટ કરી દેવું. અને કેમ કે સાહેબ કેમ આને કેમ હાઇલાઇટ કરવાનું છે? નિયમ છે, ભાવવાચક શબ્દો પછી ટુ વાળું ક્રિયાપદ આવે. વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઇક, અનલાઇક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, એલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ, સીમ. કે બસ સાહેબ, બસ ઓકે. તો આ બધા શબ્દો પછી મોટે ભાગે તમે ચેક કરજો. વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, આટલા શબ્દો. લવ, હેટ, આવું થોડુંક યાદ રાખજો. અચ્છા, પરચેઝ નો અર્થ થશે, પરચેઝ એટલે ખરીદવું. એના માટેનો સમાનાર્થી શબ્દ થશે ટુ બાય. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ, મને રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ભાવવાચક શબ્દ માઇન્ડ રિલેટેડ વર્ડ્સ કહી શકાય આને. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન બોલવા વાળા જ હોય તો જ એનો ધંધો ચાલે. કે સાહેબ મદદ માટે જોઈએ છે ને, દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. સાહેબ એ તમારી ખાસિયત છે. સ્પેશિયાલિટી ખાસિયત. વી મેન્યુફેક્ચર, આ બધા શબ્દો જે ખરા એને અંડરલાઈન કરી દેવાનો. ગુજરાતી મિનિંગ જોઈએ તો લખી રાખવાનો. આ જે નિયમો ખરા એને હાઇલાઇટ કરવાના. એનીવે આગળ ચાલીએ. આવી કંઈક મેઇન આઈટમ હોય તો પણ. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી. આ એક તમારો મોસ્ટ આઈએમપી સવાલ આવ્યો છે. જો તમે મારી ભૂલ નહીં થતી હોય તો પેજ નંબર 23 ઉપર કદાચ તમને સવાલો આપ્યા હશે. મને એક્ઝેક્ટ યાદ નથી, પણ તમને બધા ક્વેશ્ચન આપ્યા છે અને તેમાં કદાચ પહેલો જ સવાલ આ છે કે what kind of robots are manufactured by Super Robot Plaza? Super Robot Plaza દ્વારા કેવા પ્રકારના રોબોટનું ઉત્પાદન કરાતું હતું? તો આ પ્રકારના રોબોટ હાઇલાઇટ કરી રાખવા જેવી આઈટમ છે. એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ માટે કામ લાગે એવા રોબોટ બનાવતા હતા. કન્સ્ટ્રક્શન કંપનીઝ, બાંધકામની જે ફેક્ટરી કંપનીઓ હોય છે, કન્સ્ટ્રક્શન કંપની, તેના માટે કામ લાગે એવા રોબોટ. પ્લમ્બિંગ એટલે કે નળ ફિટિંગ, પાઇપ ફિટિંગ, એમાં કામ લાગે એવા. ક્લિનિંગ, સફાઈ માટેના રોબોટ્સ. જો મારી ભૂલ નહીં થતી હોય, આપણે કોઈ કંપનીનું માર્કેટિંગ નહીં કરતા, પણ શાઓમી કંપની જે ખરી એમઆઈના રોબોટ્સ આવા આવે છે, ક્લીનર રોબોટ રાઉન્ડ આવે છે, 20-25 હજારના કદાચ મળે છે. ચેક કરી લેજો ગૂગલ પર કે એવી રીતે. કેરટેકર્સ, બાળકોની કાળજી રાખે, વૃદ્ધોની કાળજી રાખે એવા કેરટેકર. દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. જે રોબોટ જે કામ માટે ડિઝાઇન થયેલું છે એના માટે જ એ ઉપયોગમાં આવશે, બીજા કોઈ કામમાં નહીં. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ. અચ્છા, કન્ઝ્યુમરનો અર્થ થશે ગ્રાહક. લાઈક યુ ફોર ધ હોમ, તમારા જેવા ગ્રાહકો માટે ઘરોમાં કામ લાગે એવા રોબોટ્સ અમે બનાવીએ છીએ. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. આપણે પણ કદાચ એવા ફિલ્મોમાં સીન જોયા હશે કે હોટલમાં જાય તો પેલા કે સબ્જીના નામ કેવા બોલી જાય કે સરજી ક્યાં લેંગે? પનીર ટીકા, પનીર મસાલા, પનીર બટર મસાલા, પનીર ભુજી, પનીર હાંડી, પનીર પટિયાલા, એ રીતે ફટાફટ બધા સબ્જીના નામ બોલી જાય. આ પણ રેકોર્ડિંગ કર્યું એટલે ધનાઢન બોલ્યા જ કર્યું. આગળ વધીએ. યસ, that is what I want. પણ આવું જ કંઈક જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. જાણે બિઝનેસમેન વાત કરો, છે ચોર સાલો, છે ચોર, પરંતુ જાણે બિઝનેસમેન હોય ને, મારે યસ આઈ લાઈક ધેટ, મને એ જ જોઈએ છે, એ રીતે વાત કરે છે. પ્લીઝ કમ ધીસ વે સર. સાહેબ આવો સાહેબ. ધ સેલ્સમેન લેડ, દોરી જવું, લઈ જવું. કે સાહેબ આવો. આપણે પણ કદાચ કોઈ ફંક્શનમાં બેઠા હોઈએ ને તો સ્ટેજ પર જોવાનું કે જે પેલા મુખ્ય મહેમાન કે આવતા હોય ને તો એ આપણે લઈ જાય. આવો સાહેબ, આવો. તો આ રીતે જે લઈ જવામાં આવે છે એને કહેવાય લેડ. અને એના પરથી શબ્દ બને છે લીડર. એના પરથી એક શબ્દ બને છે લીડિંગ કંપની, લીડિંગ ટીમ, લીડિંગ પ્લેયર. એનીવે, હિમ થ્રુ. આ થ્રુ શબ્દ સાલો બહુ મત આવે છે. આના પર તો સાલો આપણે એકાદ શોર્ટ જેવું કંઈક સમથિંગ બનાવી દેવું છે, એકાદ વિડીયો બનાવી દેવો છે. કારણ કે આ શબ્દો કેવા છે, આમાંથી જો એક અક્ષર કાઢી નાખું, THROUGH, સમજો, અને વંચાશે થ્રુ. આમાંથી એક અક્ષર કાઢી નાખીએ, આર કાઢી નાખીએ તો THOUGH, તો આને વંચાશે ધો. આમાંથી હજુ એક અક્ષર કાઢી નાખીએ, TOUGH. આ માત્ર હું તમને અડધું શીખું છું કે તો આને એચ ખોટો લખાઈ ગયો,
એ મારા મગજમાં એચ વાળું ચાલે છે અત્યારે. TOUGH, તો આને વંચાશે ટફ. આવા બીજા પણ 3 શબ્દો બીજા છે. એનીવે, થ્રુ એટલે માંથી, અ બ્રાઇટલી લીડ, લાઇટિંગ વાળું. તમે કદાચ કોઈ મોલમાં કે એવી રીતે ગયા હોય, આપણે કોઈ મોલનું માર્કેટિંગ નથી કરતા, બટ કોઈ એવી ખાસ કરીને કપડાની દુકાનમાં જવાનું અને ઘરેણાની દુકાનમાં, આહા જબરજસ્ત, તમને ખબર પડી જશે, બ્રાઇટલી લીટ, એકદમ કે ને કેમ 40-50 લાઇટો ચાલુ કરી દઈ. રીચલી કાર્પેટેડ, સરસ મજાનો ગાલીચો પાથરેલો હોય. ગેલેરી ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ, ડોમ એટલે કે ગુંબજ જેવા આકારનો હોલ બનાવેલો હતો, એમાં લઈ જાય છે. ગ્લોઈંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ, આપણા બધાના ઘરોમાં પણ ફ્લોરોસન્ટ લાઇટ, કારમાં પણ આવે તો ફ્લોરોસન્ટ લાઇટ, બધી જગ્યા પર એ જ ચાલે છે. ધ રાઇટ કોર્નર, જમણી બાજુનો જે ખૂણો હતો, ટુ બી ક્રાઉડેડ, ક્રાઉડ, ક્રાઉડનો અર્થ થશે ટોળું. વિથ રોબોટ્સ ઇન મેટર, અચ્છા આ એક પૂછાય છે, આ એક પૂછાય છે, અને હાઇલાઇટ કરજો, હું અંડરલાઈન કરું છું પણ તમે હાઇલાઇટ કરજો. કયા કયા કલરમાં રોબોટ્સ અવેલેબલ હતા? એક તો મેટાલિક સિલ્વર, જે તમે અહીંયા જોઈ શકો છો, મેં એ જ કલરનો રોબોટ લીધો છે. મેટાલિક કે સાહેબ આ તો સફેદ છે, નહીં એ સફેદ લાગે છે પણ મેટાલિક સિલ્વર હોય. ઇલેક્ટ્રિક બ્લુ, આર્યુ ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. સાહેબ ગ્રીન કાં છે ભાઈ? આમાં નથી, બીજા કોઈમાં હશે. તો સમવર, આવા 3 અલગ અલગ કલરમાં રોબોટ્સ હતા. સમવર મૂવિંગ અબાઉટ, કેટલાક રોબોટ આમાં હલનચલન કરતા, યુ 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 યુ, નહીં હું ડાન્સ નથી કરતો. મૂવિંગ એઝ ઇફ, એઝ ઇફ એટલે જાણે કે, હાઇલાઇટ કરજો. પ્રેક્ટિસિંગ ટુ વોક, જાણે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય, યુ યુ, નહીં નહીં એવું નહીં, એવું નહીં. ઓકે. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ, અમુક રોબોટ એકદમ સ્થિર ઉભા રહેલા હતા. સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન, એને બંધ કરી દીધેલા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેબ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ, થ્રેશહોલ્ડ એટલે દેશી ભાષામાં ઉમરો તમે કહી શકો, જે જગ્યા પર એમ કે ને કે રૂમની અંદર એન્ટર થવાની જે જગ્યા હોય, ઘરનો દરવાજો, બારશક હોય, ઉમરો. થ્રેશહોલ્ડનો અર્થ થશે ઉમરો. ભૂમરો ભૂમરો, નહીં, આગળ 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 ચાલજો. ધ હોલ, જેવો એ હોલના ઉમરા પર એન્ટ્રીમાં પગ મૂકે છે, તેવો જ વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી, કારના નામ છે યાર, સ્વિફ્ટ કારનું નામ છે. સ્વિફ્ટલી એટલે ક્વિકલી, ઝડપથી એની પાસે આવી જાય છે એક રોબોટ. કેમ ફોરવર્ડ, ગુડ ડે, ગુડ ડે સર, સાહેબ ગુડ ડે, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા, સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર સર્વિસ હિયર, તમારી અહીંની જે યોર વિઝિટ હિયર, તમારી અહીંની જે મુલાકાત ખરી, પ્રૂવ્સ, સાબિત થાય, કેવી સાબિત થાય? વર્થ વાઇલ. ગ્લોસરીમાં આ શબ્દ આપ્યો છે, વર્થ વાઇલ નો અર્થ થશે ફ્રૂટફુલ. ફ્રૂટફુલ ને ગુજરાતીમાં આપણે કહીએ ફળદાયી. કે સાહેબ ફળદાયી એટલે, ફળ તો સમજા, ફળદાયી ફળ આપનારું, કે સાહેબ એટલે કંઈ સમજાયું નહીં. વર્થવાઇલ, ફ્રૂટફુલ, ફળદાયી, મતલબ કે તમે જે કામ માટે કોઈક જગ્યા પર ગયા હોય તો તમારું કામ થઈ જાય, તમારું ઈચ્છિત ફળ તમને મળી જાય, એને કહેવાય ફળદાયી. ઓકે, તો તમારી અહીંની મુલાકાત ફળદાયી નીવડે, તમારું કામ, જે કામ માટે તમે આવ્યા છો એ કામ તમારું થઈ જાય. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ, બ્રિલિયન્ટ. મમ્બલ્ડ, મમ્બલ 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 એટલે તમે એમ કહી શકો ગણગણવું. આના માટેનો ઇંગ્લિશ સમાનાર્થી શબ્દ ડાબા હાથથી લખવાનો પ્રયત્ન કરીજો, કદાચ હું ફ્રેમની બહાર નીકળી જતો હોઈશ, પણ ડાબા હાથથી તમને જરાક લખી દઉં તો આનો અર્થ થશે, સર તમારે ડાબા હાથથી લખતા આવડે? એક વખત એક્સિડન્ટ થયેલો હતો આ હાથનો, ત્યારે હેર ક્રેક થયેલી, તો અહીંયાથી અહીંયા સુધી પ્લાસ્ટર લાગી ગયું. હવે તમારા લોકોને જેવા વિદ્યાર્થીઓને ભણાવવાના તો ખરા, તો ડાબા હાથે લખવાની પ્રેક્ટિસ કરી 1 કલાક. આ હાથ બિચારો લટકતો, એટલે આમ જ, એટલે આ હાથમાં ચોપડી પકડતો, અને પછી 1 કલાક સુધી પ્રેક્ટિસ કરી તો ખબર પડી કે હું ડાબા હાથે લખી શકું છું. ત્યારથી આ થોડું થોડું આવું ગંદા અક્ષરમાં લખાય પણ કામ ચાલી જાય આપણું. એનીવે, મમ્બલ્ડ પ્રેમ ચોપરા, સમવોટ, યસ, આ શબ્દ તમારો બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. હલો 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 હલો, કે સાહેબ ફોન આવ્યો? નહીં, ફોન નથી આવ્યો. બી વાઇલ્ડર્ડ, બી વાઇલ્ડર્ડ શબ્દ તમને ગ્લોસરીમાં પણ આપ્યો છે. આનો સમાનાર્થી શબ્દ થશે કન્ફ્યુઝડ. 10 પેપર ચેક કરશો
તો ઓછામાં ઓછા 3-4 પેપરોમાંથી આ શબ્દ તમને ગેરંટી મળશે. ઇંગ્લિશના પેપર લઈને બેસજો, જે સમાજ વિદ્યાના પેપરમાં આ સ્પેલિંગ હોતે. એનીવે, કન્ફ્યુઝડ અથવા તો એક બીજો શબ્દ છે પઝલ્ડ, કન્ફ્યુઝ. એનીવે, મૂંઝાયેલું. એ થોડોક મૂંઝાતો, જોરદાર હલા હે કે મસ્ત છે, પણ મને કામ લાગશે કે, એને કન્ફ્યુઝન શું હતી કે મને કામ લાગશે કે છે તો જોરદાર, આવ્યું બોયલું હલા હબ્બર, ચોરી કરશે આ, કારણ કે એને તો ચોરી માટે રોબોટ જોઈતો હતો. એનીવે, ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ, એમ ગર્વથી, ઓહા સાહેબ અમારા રોબોટ, અમારા બાળકો જુઓ તમે, આહા જોરદાર. એઝ હી હેડેડ ટુવર્ડ્સ, ટુવર્ડ્સ એટલે ના તરફ, ટુવર્ડ્સ એટલે એન આઇસોલેટેડ, આઇસોલેટેડ નો અર્થ થશે સેપરેટ, છૂટું એક રોબોટ મૂકેલો હતો ઇન અ મેટાલિક બ્લુ, એક મેટાલિક બ્લુ કલરનો રોબોટ, સમથિંગ લાઈક ધીસ, આમાં પણ બ્લુ કલર છે, એક મેટાલિક બ્લુ જેવા કલરનો રોબોટ જે ખરો એ એક ખૂણામાં છૂટો મૂકેલો હતો, ત્યાં એને લઈ જતા એમ પેલો ગર્વથી કે સાહેબ આવો જુઓ, જોરદાર રોબોટ છે સાહેબ, એક નંબર સાહેબ, આ જ લેવાય, બરાબર. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. હાઉસ હોલ્ડ એટલે ઘરને પકડી નથી રાખવાનું, હાઉસ હોલ્ડ નો અર્થ હશે ઘરેલું, ઘરેલું કામમાં એકદમ જોરદાર સાહેબ, એકદમ પરફેક્ટલી પ્રોગ્રામ થયેલું છે. ક્લિનિંગનું કામ કરશે, એરેન્જિંગ બધું ગોઠવી દેશે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, બજાર સુપરમાર્કેટમાંથી જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય તેમાંથી ગ્રોસરી અનાજ કરિયાણું પણ તમારું લઈ આવશે. ટેન્ડિંગ ધ લોન, જે બગીચો તમારો હશે તો એમાં લોન જે ઉગેલી હોય ઘાસ, તો તેને પણ સરસ મજાનું સાહેબ કટિંગ કરી નાખશે એકદમ. મેઇલિંગ લેટર્સ, જે પત્રો આવેલા હોય, કદાચ જૂના જમાનામાં પત્રો આવતા, હવે તો બધા મેસેજ વાળા, વોટ્સએપ વાળા, તો એ પત્રો જે ખરા તે ટપાલ પેટીમાં નાખી આવશે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, ટીવી પર તમારી પસંદગીનો પ્રોગ્રામ ક્યારે આવવાનો છે, શું આવવાનું છે તે બધી ડિટેલ આપશે. સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, ન્યૂઝ પેપરમાંથી તમારી ચોઇસનો જે કંઈ પણ ન્યૂઝ તમને ઇન્ટરેસ્ટ હશે એ ન્યૂઝ પણ તમને એ કહેશે સાહેબ. જબરજસ્ત. આ જે ખરું ને આ આખું આઈટમ આપણે જે વાત કરીને, કઈ આપણે વાત કરી નાખીએ, કેટલું કામ આપણું થઈ ગયું. આ રહ્યું, આખું તમને આખું જે ખરું ને એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન શોર્ટ નોટમાં પણ આવશે, શોર્ટ નોટમાં પણ આવવાનું છે. તમે એસે લખશો તો એમાં પણ આની જરૂર પડશે. એટલે આટલો ભાગ, આ 3 લીટી જે ખરી એ તમારે કામની છે, હાઇલાઇટ કરી રાખો, ત્યાર પછી જ આગળ વધજો. ઓકે, કયા કયા કામ કરે, માય ડ્રીમ રોબોટ, મારો રોબોટ, મને જે પસંદગીનો રોબોટ છે તે શું કામ કરશે. આપણું તો એક જ કામ હોય સાહેબ, હોમવર્ક કરવો જોઈએ, એ જ એક કામ છે આપણે પાસે, બાકી બધું અમે કરી લે. હું એસાઇનમેન્ટ સાહેબ લખવું જોઈએ અને હોમવર્ક કરવું જોઈએ, બસ સાહેબ ગંગા નાયા, આવો રોબોટ સાહેબ બનાવો છે આપણે. એનીવે, ધ સેલ્સમેન પોઝ, પોઝ એટલે થોડો સમય અટકવું, જ્યારે કોઈ વ્યક્તિ બોલતા બોલતા આવી રીતે અટકી જાય એને પોઝ લીધેલો કહેવાય, અને પછી પાછું બોલવાનું ચાલુ કરે, કન્ટિન્યુ કરે. બ્રીથ, ફોર બ્રીથ, અનુલોમ વિલોમ પ્રાણાયામ નહીં, બસ 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 બસ, આપણે ચાલો યોગા નથી કરવાના, તો શ્વાસ લેવા માટે થોડોક સમય અટકે છે એન્ડ કન્ટિન્યુ, પછી પાછો ચાલુ કરે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. સાહેબ રિમોટ કંટ્રોલ મોનિટર 3 ઇડિયટ જોયું છે, ઓલ ઇઝ વેલ, તેમાં પેલું ખબર છે ડ્રોન ઉડાડે અને જે ખરું તે પેલો રિમોટ કંટ્રોલ સરમન જોશીના હાથમાં હોય અને આમિર ખાનના હાથમાં પેલું કદાચ ટીવી કેવું હોય છે, રિમોટ કંટ્રોલ મોનિટર આને કહેવાશે. તો એ તમારી પાસે ખાલી જોઈએ, આગળ વધીએ. એનીવે, યુ મીન, તમારો કહેવાનો મતલબ એ છે, જો મારી ભૂલ નહીં થતી હોય ને તો આ તમારું સામેની બાજુ એ જતું રહ્યું છે, પેજ નંબર 16 પર જ છે, પણ કદાચ કોલમ બદલાઈ ગઈ હશે, જો મારી ભૂલ નહીં થતી હોય તો. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. આસ્ક પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ કીધું મતલબ કે ઘરે બેઠા બેઠા હું આ રોબોટને બજારમાં ફરતું હોય તો તેને ઓર્ડર કરી શકું, એને કંટ્રોલ કરી શકું. ઇટ ઓપરેટ્સ, હાઇલાઇટ કરજો, હાઇલાઇટ કરજો. ઇટ ઓપરેટ્સ વિધિન અ રેડિયસ ઓફ અ કિલોમીટર. હાઇલાઇટ કરજો, મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ છે આ જે ખરું. રેડિયસ, રેડિયસનો અર્થ થશે ત્રિજ્યા. સાહેબ ત્રિજ્યા તો ગણિતમાં આવે, હા, 1 કિલોમીટરની ત્રિજ્યા, જેને આપણે
આર કહેતા હોઈએ છે તમે. ત્રિજ્યા માટે આર કેમ લખાય? તો આ કારણથી આર લખાય છે. 1 કિલોમીટરની એરિયામાં એને તમે ઓપરેટ કરી શકો. ડ્રોન પણ જો આપણે ઉડાડતા હોઈએ તો એને કેટલે દૂર સુધી ઉપર સુધી મોકલી શકો, તો એના પ્રમાણે એની કિંમત નક્કી થતી હોય. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આપણે જેમ્સ બોન્ડના મૂવી જોયા હોય, સાંભળ્યા હોય 007, અને એનું જ થોડું આમ તેમ કરીને 070 કરેલું છે. રોબોટનું નામ છે આર્યું, આપણો રામસિંગભાઈ આવી ગયા. આ આર્યું, આ રોબોટ જે ખરો એનું નામ છે રામસિંગ 070. પ્રેમ ચોપરા નો ડેડ, પેલાય માથું લાગ્યું સાલું મસ્ત છે, કામ લાગે એવું છે. આ રોબોટ લઈ જ લેવાય અલા યાર, મસ્ત છે. નો ડેડ, માથું હલાવવું, કઈ રીતે હલાવવું એ તમે જાણે. હા પાડી, ના પાડી. નોડેડ ઇન અફર્મેશન, હા પાડી. નોડેડ ઇન નેગેટિવ, નોડેડ ઇન પ્લેઝર. તો આ જે આપણે ખુશ થતા થતા આવી રીતે માથું હલાવીએ. નોડેડ, પેલા કીધું બરાબર છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. ડેમોન્સ્ટ્રેટ શબ્દ 8મા ધોરણમાં આવી ગયેલો છે. ડેમોન્સ્ટ્રેટ શબ્દ 8મા ધોરણમાં. ડેમો શબ્દ ખાલી 3 ઇડિયટ. ડેમો દુ ક્યાં? હરી ચટણી સબ નહીં યાદ આવ્યું? ફિલ્મો જોતા હો, નહીં આવડતું. ચાલો આગળ ચાલો. ડેમોન્સ્ટ્રેટ મતલબ કે વ્યવહારુ ઉપયોગ સમજાવવો. સાહેબ નહીં સમજાયું બેટા. વ્યવહારુ ઉપયોગ મતલબ કે આપણે ઘરમાં એસી લાવ્યા હોય તો પેલો જે કંપનીમાંથી માણસ આવ્યો ને તે એસી ચાલુ કરીને બતાવે કે જો આવી રીતે ચાલુ થાય, આ રીતે બંધ થાય, આ રીતે એનું ટેમ્પરેચર સેટ કરવાનું, આ ફેનની સ્પીડ. વ્યવહારુ પ્રેક્ટિકલ ડેમો આપે. વોશિંગ મશીન લાવ્યા હોય તો કે ને કે કપડાં ધોઈને બતાવે. ઓવન લાવ્યા હોય તો કંઈક અંદર કે ને કે પિઝા કે બર્ગર કે એવું કંઈક, ખબર નહીં બર્ગરમાં બને ખબર નહીં, તો તે અંદર બનાવીને આપણને બતાવશે કે જો આ રીતે બનાવે, આ રીતે આ કામ કરશે. પ્રેક્ટિકલ ડેમો બતાવી દે આપણને, તો તેને કહેવાય ડેમોન્સ્ટ્રેટ. ગેટ, ગ્રીપ, મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. એની પકડ કેટલી પાવરફુલ છે. ગ્રીપ, એ કેવી રીતે હલનચલન કરે છે, કેટલી સ્પીડમાં જાય છે, કેટલી સ્પીડમાં આવે છે, બરાબર છે. એના કેટલાક પ્રોગ્રામ ફંક્શન, કે આવું આ બટન દાબશો ને એટલે આવું થશે, આ બટન દાબશો ને એટલે આવું કરશે. તો એ બધું એને સમજાવી દીધું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન. બધી વસ્તુ એકદમ સરસ મજાની ટ્યુનિંગ કરેલી હતી. એન્ડ ફિક્સ્ડ. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે સંતોષકારક. સંતોષી જેને આપણે કહીએ. પ્રેમ ચોપરા આ ડીલથી, આ સોદો કરીને એ એકદમ સંતોષી લાગતો હતો કે બરાબર છે, જે જોઈતું હતું એ પ્રકારની વસ્તુ મળી ગઈ, ડન, મજા આવી ગઈ, મજા ગયા. એનીવે, આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ. હવે ધ્યાન આપજો, હવે ધ્યાન આપજો. એન્ડ એધરિંગ. એધરિંગ મતલબ સ્ટીક ટુ. ગ્લોસરીમાં ચેક કરો, ગ્લોસરીમાં શબ્દ આપેલો છે, અને એક્ઝામમાં પણ આ શબ્દ કામનો છે, ખૂબ જ કામનો છે. ધ્યાન આપજો. સ્ટીક ટુ સમથિંગ, કોઈક વસ્તુને ચોંટી રહેવું, વળગી રહેવું. ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. રોબોટિક્સના જે સિદ્ધાંતો છે એને વળગી રહેશે. કોણ? તો કે રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. 3 સિદ્ધાંતો. કે સાહેબ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલ નહીં, પ્રિન્સિપલ. આ શબ્દ ચેક કરો, પ્રિન્સિપલ. આ પ્રિન્સિપલ શબ્દનો અર્થ થશે સિદ્ધાંત. અને જે તમે વાત કરો છો તે છે પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ એટલે આચાર્ય, આચાર્ય. ઓકે. એની એક 3 સિદ્ધાંતો છે. એ હેઝ 3 પ્રિન્સિપલ્સ. 3 સિદ્ધાંતોને એ વળગી રહેશે. આ 3 સિદ્ધાંતો તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય. સૌથી પહેલા તો કે વિચ આર ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ. રોબોટિક્સના 3 સિદ્ધાંતો કયા છે? ઇઝી છે, ટેન્શન નહીં લેતા. બીજો એક એવો તમને એ શોર્ટ નોટમાં કામ લાગી શકે. શોર્ટ નોટમાં તમારે લખવાનું હોય ત્યારે આ 3 સિદ્ધાંતો 1, 2, 3 કરીને અલગ અલગ લાઈનમાં લખવાના. અને તમારી જે તમારું જે એસે ખરો માય ડ્રીમ રોબોટ, એમાં પણ આ સિદ્ધાંતો તમે લખશો કે એમાં 3 સિદ્ધાંતો આવશે. ભાઈ એ રોબોટ આ સિદ્ધાંતો પર કામ કરશે. નંબર વન, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ જે ખરું તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત છે, આ તમારો થઈ ગયો પહેલો સિદ્ધાંત, આ પહેલો સિદ્ધાંત.
બીજો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ જે ખરું તે માણસોને નુકસાન કરશે નહીં. અને ત્રીજો સિદ્ધાંત ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. આ ત્રણ સિદ્ધાંતો પર આ રોબોટ કામ કરશે. આગળ વધીએ. પ્રેમ ચોપરા હિયર્ડ, અને હું હિયર્ડ વાંચું છું. અમુક શિક્ષકો હર્ડ વાંચે છે, ચાલે, પણ મને ખબર છે હર્ડની સ્પેલિંગ આ આવે. હર્ડ એટલે પ્રાણીઓનું ટોળું, આ છે હિયર. એક સીધી સાદી વસ્તુ વિચારો કરો. ઓરિજિનલ શબ્દ છે ઇયર. ઇયર એટલે કાન. કાનથી આપણે કરીએ છીએ હિયર એટલે કે સાંભળવું, અને હિયર પરથી હિયર્ડ. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, એને તો ખાલી પહેલો સિદ્ધાંત જ સાંભળ્યો, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. એને માત્ર એક જ સિદ્ધાંત સાંભળ્યો, બસ વાર્તા પૂરી. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, એનાથી પ્રભાવિત થઈ ગયો. હું કેવું એ પ્રમાણે કરે, વાર્તા પૂરી, બસ ભગવાન મળ્યા. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. એને બીજા બે સિદ્ધાંતોની તો બિલકુલ નોંધ પણ નહીં લીધી. હી નોડેડ ડિલાઇટેડલી, હેપીલી, ખુશ થઈ ગયો, જોરદાર. એન્ડ અસાઇન્ડ, સાઇન પણ કરી દીધી. ધ સેલ ડીડ, સેલ ડીડ નો અર્થ થાય વેચાણ કરાર. એન્ડ ધ કોન્ટ્રાક્ટ, એક વેચાણ કરાર પર તો સહી કરી, બીજો એક કોન્ટ્રાક્ટ. નો મિસયુઝ ઓફ ધ રોબોટ, રોબોટનો મિસયુઝ નહીં કરશે. પણ આ નાલાયક તો મિસયુઝ જ કરવો હતો. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ, હવે એની પાસે એક નોકર આવી ગયો હતો. એન્ડ એન એકોમ્પ્લિશ, એકોમ્પ્લિશ શબ્દનો અર્થ થશે પાર્ટનર ઇન ક્રાઇમ, શાગીર્દ જેને આપણે કહીએ. મૂવી પણ આવેલું હતું. એની if Ramsing 070 my robot can shop for groceries, જો અનાજ કરિયાણાની ખરીદી કરી શકે, then why not for better things like jewelry, jewels. તો પછી સારી વસ્તુની ચોરી કેમ નહીં કરી શકે, સારી વસ્તુ કેમ નહીં લાવી શકે? આપણે કહીએ ને એની પાસે ઘઉં ને જુવાર ને ચોખા ને એવું તો થોડું લાવવું છે, આપણે તો હીરા મોતી માણેક એવું જ લાવો. થોટ પ્રેમ ચોપરા. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, રોબોટ ભારે પેકેટ ઉચકીને, આ ફ્યુચરિસ્ટિક પાર્ટ છે, ભવિષ્યમાં આવું હશે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, આ બધું કામ સામાન્ય રીતે આપણે ત્યાં પણ ઘઉંના, જુવારના, ચોખાના કદાચ ગુણચા કેવી રીતનું આવતું હોય તો મજૂર ઉચકીને લાવે, પરંતુ આ રોબોટ ઉચકતા હતા. ટુ ધ કાર્સ વર અ કોમન સાઇટ, સાઇટ એટલે દ્રશ્ય, આ એક સામાન્ય દ્રશ્ય હતું, બટ સ્ટીલ સ્ટ્રેન્જ, પણ તો છતાં લોકોને એ જોઈને આશ્ચર્ય થતું, એ રોબોટ હે, જો રોબોટ લઈ ચાલ્યો. એ સાહેબ એવું થોડું હોય. વેરી સિમ્પલ. સિટી એરિયામાં જ્યારે આપણે કોઈક મોલમાં જઈએ છીએ તો ચેક કરજો, જે સ્ટેરકેસ તો નહીં કહેવાય, એને શું કહેવાય, એસ્કેલેટર જે ખરું, એસ્કેલેટર, સ્ટેરકેસ એટલે દાદર, દાદર બધાએ જોયા હોય, કારણ કે બધાના ઘરોમાં કે આસપાસમાં દાદર તો હોય જ. પણ જે એસ્કેલેટર જે ખરું તે જનરલી આવા મોલમાં ને મલ્ટીપ્લેક્સમાં જ જોવા મળે છે. મોટા મોટા થિયેટરો હોય, મોટા મોટા મોલ હોય, તો જનરલી આઉટ ઓફ ક્યુરિયોસિટી બધાને આ ચાલ્યું ઉપર, એ નીચે આવ્યું, એ બેઠું જાતે જ. ઇવન આપણે પણ જો દાદર ચડવાના હોય ને તો દાદર ચડવાનું નહીં પસંદ કરીએ, આપણે એમ થાય કે પેલા પર સીધું જ જતું છે, એના પર જ જતા રહીએ. એક એટ્રેક્શન હોય એનું, ગમે તે માધ્યમથી હોય પણ એનું એટ્રેક્શન હોય. તો આ એક સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ, લોકોને આશ્ચર્ય થતું, આનંદ પણ થતો. એમ્યુઝિંગ એટલે મજા આવતી. રામસિંગ 070, અને લખી રાખીએ, એમ્યુઝિંગ મતલબ અમેઝિંગ નથી, એમ્યુઝિંગ છે આનંદદાયક. રામસિંગ 070 was thoroughly efficient. thoroughly, કેટલાક લોકોને thoroughly બોલે છે, thoroughly અથવા thoroughly ચાલે બેવ. thoroughly એટલે ઇન ડિટેલ, બહુ જ ડિટેલમાં એ એફિશિયન્ટ હતો. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ, ટ્રેમેન્ડસ એટલે એક્સ્ટ્રીમલી, અતિશય સ્પીડમાં એ કામ કરતું. એક્યુરેસી, ઝડપથી કામ કરો તો એક્યુરેસી, ચોકસાઈ જતી રહી. ચોકસાઈપૂર્વક કામ કરવા જાઓ તો સ્પીડ ઓછી થઈ, પણ આ સ્પીડ અને એક્યુરેસી બંનેથી કામ કરતું. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ધ શોપિંગ ટ્રોલી. શોપિંગ ટ્રોલી, આપણે કદાચ કોઈ શોપિંગ મોલમાં ગયા તો ટ્રોલી લઈને ફરતા, તેમાં ફટાફટ બધી વસ્તુઓ કલેક્ટ કરી લેતો. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, બીજો કમાન્ડ શું આપે છે માલિક એની રાહ જોતો. 2 kilograms ઓફ મેંગોઝ, 2 કિલો કેરી જોઈએ. એને કીધું રાઈપ એટલે કે પાકું.
એન્ડ જ્યુસી, સરસ મજાની રસવાળી કેરીઓ જોઈએ કે ભાઈ. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી માલિક ઓર્ડર આપ્યો. સીઈંગ અ હ્યુજ પાઇલ, પાઇલ શબ્દનો અર્થ થશે ઢગલો. કેરીનો એક મોટો ઢગલો જોઈને ભાઈએ સાહેબે ઓર્ડર આપ્યો. ઇન નો ટાઈમ રામસિંહ 07 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. અને એ તો કે ને કે એની કદાચ આંખમાં, જે આપણે રોબોટ મૂવીએ જોયું હતું, આંખમાં કદાચ એક્સરે પણ હશે, એટલે કેરી સ્કેન કરીને સિલેક્ટ કરે. યસ, આની અંદર કોઈ કીડા મકોડા નથી. બેસ્ટ કેરીઓ જે ખરી તે એ રોબોટ જે ખરું તે પસંદ કરી લઈ. પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, પેલું કમાન્ડર હશે તેની અંદરથી એણે કીધું કે કાઉન્ટર પર રૂપિયા ચૂકવી દે, ગૂગલ પે કરી દે. રામસિંહ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ. હાઇલાઇટ કરજો, હાઇલાઇટ કરજો. ફેથફુલ નો અર્થ થશે વફાદાર. એક વફાદાર કૂતરાની જેમ રામસિંહ એના નિયમો, જે કે પણ સૂચના મળે તેને કે ને કે ફોલો કરતું. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, ગોપાલ જ્વેલર્સ પર આવીને તે ઊભો રહ્યો. થ્રુ, THROUGH, પહેલા પણ મેં સમજાવ્યું, અને થ્રુ વંચાશે. ધ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી એને જોયું. હી સો અ જનરસ ડિસ્પ્લે, જનરસ એટલે ઉદાર. આનું વિરોધી થાય, આનું વિરોધી થાય સેલ્ફિશ. ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ, સોનાના ઘરેણા સરસ મજાના શોકેસમાં મૂકેલા હતા, ડિસ્પ્લેમાં મૂકેલા હતા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર, ઝડપથી પ્રેમ ચોપરા એક ખૂણામાં કોઈક જગ્યા પર સંતાઈ જાય છે. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, રિમોટ કંટ્રોલની અંદર સોફ્ટલી, રિમોટ કંટ્રોલની અંદર સોફ્ટલી એન્ડ ક્લિયરલી. ધ્યાન આપજો, ધ્યાન આપજો. નિયમ શું છે? એન્ડની આગળ અને એન્ડની પાછળ એક સરખા રૂપો આવે. અહીંયા પણ LY, અહીંયા પણ LY, બરાબર છે. બંને એડવર્બ છે, બંને ક્રિયા વિશેષણ છે. એની આગળ અને પાછળ એક સરખા પ્રકારના શબ્દ આવે. બંને અહીંયા નાઉન તો પાછળ પણ નાઉન, અહીંયા એડવર્બ તો પાછળ પણ એડવર્બ, અહીંયા ભૂતકાળ તો પાછળ પણ ભૂતકાળ. એ જ રીતે આવે, ગેરંટી. ગમે તે જગ્યા પર ચેક કરી લો. એનીવે, શબ્દોના સંદર્ભમાં વાત કરીએ છીએ આપણે. સોફ્ટલી એન્ડ ક્લિયરલી, ધીમેથી પણ સ્પષ્ટ રીતે કીધું. પિકઅપ અ નેકલેસ, નેકલેસ ઉચકી લે. એન્ડ હાઈડ, અને સંતાડી દે. નો નોઇઝ, અવાજ નહીં જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, રિવીલ એટલે બહાર પાડવું. આ માહિતી બહાર પાડવાની નથી. ટોપ સિક્રેટ, આવી રીતે કંઈક બતાવે કે સાહેબ આવી રીતે ટાઈમ આઉટ, પેલું એવું શું બતાવે છે મને બહુ એક્ઝેક્ટ આઈડિયા નથી, હું ક્રિકેટ બહુ ખાસ જોતો નથી. અધરવાઇઝ, ટોપ સિક્રેટ, અધરવાઇઝ નહીં તો આઈ વિલ ડિફ્યુઝ, ડિફ્યુઝ, ડિફ્યુઝ શબ્દ તમારે હાઇલાઇટ કરવો પડશે. આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી સિસ્ટમ આખી જે ખરી તેને ડિફ્યુઝ કરી નાખા, ડિસમેન્ટલ કરી નાખા, તોડી નાખા, ફોડી નાખા, ભાંગીને ભૂકો કરી નાખા. નહીં સાહેબ, આપણે કંઈ ભાંગવાનું તોડવાનું છે નહીં. ડિફ્યુઝ. હી થ્રીટન, થ્રીટન શબ્દ પણ કામનો છે. થ્રીટન મતલબ ડરાવવું, ગભરાવવું, બીવડાવવું. ખબરદાર જો કોઈને કીધું તો મારીને તોડી નાખું. એનીવે, રામસિંહ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ, પેલું દુકાનની અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, એકદમ પેલા કાઉન્ટરની એકદમ નજીક, અને ત્યાં જઈને ઊભો રહી ગયો. ધીમે રહીને વસ્તુ હરકાવી લીધી. અને કે ને કે એના સ્ટોરેજ યુનિટમાં, ખિસ્સા, એના ખિસ્સા નહીં હોય. હિઝ મેટાલિક પામ, પામ એટલે હથેળી, મેટાલિક પામ, એને ધીમે રહીને પેલા એક્સટેન્ડેડ, એક્સટેન્ડ એટલે લંબાવું, એમ ધીમે રહીને યુ કને લંબાવી. એક્સટેન્ડ, એક્સટેન્ડ એટલે ફોરવર્ડ, આગળ. સાયલેન્ટલી, બિલકુલ અવાજ વગર, ધીમે રહીને હાથ લંબાવ્યો. એન્ડ અને નેકલેસ વેન્ટ ઇનસાઇડ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ ક્લિંક ઓર જિંગલ, કોઈ પણ અણબનાવ વગર, કોઈનું પણ ધ્યાન ગયું નહીં, એકદમ શાંતિ, ચૂપ, ધીમે રહીને સરકાવી લીધું, જેને આપણે કહીએ ને એમ સરકાવી લીધું. નો બડી ટુક નોટિસ, કોઈ આની નોંધ નહીં લીધી. ફ્રોમ એક્સપેન્સિવ, એક્સપેન્સિવ એટલે કોસ્ટલી,
મોંઘું, ખર્ચાળ. એન્ટિક આઇટમ, જૂના જમાનાની વસ્તુ હોય. જૂના જમાનામાં ખબર પેલા ફોન આવતા રાજા મહારાજા વાળા, ટ્ર ટ્ર ટ્ર. આજની તારીખમાં તમે નેટ પર ચેક કરો, 6,000 7,000 નો ફોન મળે છે. જ્યારે એકચ્યુઅલમાં વેચાતો હતો ત્યારે 500 700 800 1000 રૂપિયા 2000 રૂપિયાનો મળતો. અત્યારે હવે એને એન્ટિક આઇટમ ગણવામાં આવે છે. ચેક કરજો, એમેઝોન પર, ફ્લિપકાર્ટ પર ચેક કરજો કે એન્ટિક ટેલિફોન તો મળી જશે તમને. એનીવે, કાં અટકેલું છે? ટુ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ. પ્રિસિયસ પણ આનો જ સમાનાર્થી શબ્દ છે. આર્યો પ્રિસિયસ. કોસ્ટલી, કિંમતી પથ્થરો, મોતી માણિક જેને આપણે કહીએ. ધ સોફ્ટ લિફ્ટિંગ વેન્ટ ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી. કોઈ પણ પ્રકારની ચિંતા વગર થોડાક દિવસ તો બહુ બધું એમ ટકાટક ચાલ્યું. બધી દુકાનમાંથી જ્યાંથી જે ઈચ્છા થાય તે ઉચકી લેવાનું. કોઈને શંકા નહીં પડે કે રોબોટ ચોરી કરે. એવું નહીં થાય યાર, રોબોટ થોડું ચોરી કરે, એને થોડું આવું બધું સમજણ પડે, પણ બીજો કોઈક સમજાવે તો કરે. એન્ડ રેકોગ્નિશન. રેકોગ્નિશન મતલબ ઓળખ, આઈડેન્ટિફિકેશન. કોઈ ઓળખી જ નહીં શક્યું કે રોબોટ ચોરી કરે છે ઇન ધ બિગિનિંગ, પણ શરૂઆતમાં આવું થયું. પછી તો ધીમે ધીમે ખબર પડે યાર. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી. ઓકે, આ ગ્રેજ્યુઅલી શબ્દ, ગ્રેજ્યુઅલી. ગ્રેજ્યુઅલી એટલે સ્લોલી 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 બીકેમ લાઉડર. ધીમે ધીમે મારે ત્યાંથી એક વસ્તુ ચોરી થઈ, બીજાને ત્યાંથી એક વસ્તુ ચોરી થઈ. તરત તો નહીં બોલીએ. સપોઝ કરો મેં આ ટી શર્ટ પહેર્યું છે, કાલે આ ટી શર્ટ સપોઝ કરો કે ધોવામાં જાય છે, તો મને કાલે જો આ ટી શર્ટ ચોરાઈ જાય છે તો ખબર નહીં પડે. તમે પણ અત્યારે જે કપડાં પહેર્યા છે, કાલે સપોઝ કરો એ ચોરાઈ જાય છે, ધોવા નાખ્યા છે, ધોવામાંથી કદાચ ઉડી ગયું, ચોરાઈ ગયું, ગમે તે, તમને કાલે ને કાલે ખબર નહીં પડે. તમને ત્રીજે દિવસે, ચોથે દિવસે કદાચ તમને એમ થાય કે અસ્ત્રીમાં ગયું હશે, કદાચ આમ તેમ મુકાઈ ગયું હશે, ધોવામાં હશે. પણ અઠવાડિયા પછી તો ખબર પડે કે મમ્મી મારું પેલું લાલ કલરનું ટી શર્ટ ક્યાં છે, તે દિવસે મેં પહેલું તે તો દેખાતું જ નથી. પણ જો ને આમ તેમ જ હશે. પછી પેલો બીજો કે પેલા મારે તાધીઓ ગાયબ છે. પછી ત્રીજો કે પેલા મારતા દીવો વસ્તુ ઉચકાઈ ગઈ. અહીં જે શબ્દ પ્રયોગ કર્યો છે ને કે ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. બધાને ધીમે ધીમે ખબર પડવા માંડી. અનઅવેર, આ બાબતથી અજાણ, પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી અનટિલ. આ કામ આ લોકોનું ઉઠાંતરી કરવાનું કામ, સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી, ઉઠાંતરી કરવાનું. આ શબ્દનો મિનિંગ આવું થશે, ઉઠાંતરી કરવી, વસ્તુ ઉઠાવી લેવી ગમે ત્યાંથી, જે ઈચ્છા થાય ત્યાં. આ કામ સારું એવું ચાલ્યું લાંબો સમય સુધી. પણ ક્યાં સુધી ચાલ્યું? અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર, ફળ વેચનાર વ્યક્તિ જે ખરો, લારીવાળો, નોટિસ એન્ડ એક્સપેન્સિવ. એક્સપેન્સિવ શબ્દ અહીંયા આવી ગયો છે, આર્યો. કોસ્ટલી, પ્રિસિયસ, એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, એવી સ્પેશિયલ પ્રકારની દ્રાક્ષ આવતી હશે. ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. એક મેટાલિક બ્લુ રોબોટ રામસિંગ 070 એના સ્ટોરેજ યુનિટમાં એણે પેલા કે ને કે ચોરી કરતો હતો. એક પેલા ફ્રૂટ વેન્ડરે જોઈ લીધું કે આ તો સાલો રોબોટ કે ને કે આવી રીતે અહીંયા ખાલી દેતો છે, રૂપિયા હો નહીં આપ્યા અને જતો રહ્યો. મતલબ આ સાલો ચોર આ જ છે. ધીસ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. રિલેટ મતલબ ચર્ચા કરવી, નેરેટ કરવું, વર્ણન કરવું. ઓલ ઓવર, બધે બધ આની ચર્ચા થઈ ગઈ. એન્ડ નો સુનર હેડ, કદાચ કોઈ સ્કૂલમાં તમને મતલબ આ રીતનો ટોપિક ચાલે પણ ખરો. નો સુનર એની સાથે હેડ આવે અને પાછળ ધેન આપેલું આવ્યું, ધેન છે અહીંયા, ધેન. અને તમે આપણે આને ફંક્શનમાં કવર કરીશું. આ તમારું ટાઈમ રિલેટેડ ફંક્શન છે, સમય બતાવે છે ફંક્શન, ટાઈમ રિલેટેડ ફંક્શન છે. દેન સમ શોપકીપર્સ રીકોલ. રીકોલ એટલે કે સબ કોલ કર્યો, ભાઈ કોલ કાં કરવાના. રીકોલ શબ્દનો અર્થ થાય છે રિમેમ્બર. ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ્સ. વેલ્યુએબલ્સ કિંમતી વસ્તુ. વર મિસિંગ, એમની કિંમતી વસ્તુ ગુમ થઈ કે હાલા મારે તો પરમ દિવસે કે ને કે રોબોટ આવ્યો ને ત્યાર પછી જ મારી વસ્તુ ગાયબ થયેલી છે. બધાને ધીમે 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 બધી કડીઓ જોડાવા લાગી. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. તરત જ પોલીસ સ્ટેશન સુધી બધી વાત પહોંચી ગઈ. નો વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 0702 ઝવેરી બ્રધર્સ. આ એક હાઇલાઇટ કરજો. એ લોકો પકડાયેલા ક્યાંથી?
ફ્રોમ વેર વોઝ રામસિંગ અરેસ્ટેડ? રામસિંગની ધરપકડ ક્યાંથી થયેલી? ઝવેરી બ્રધર્સ. ફોર લિફ્ટિંગ પ્રિશિયસ જેમ, કિંમતી મૂલ્યવાન હીરા મોતી ઉચકવાના હતા. પેલો એને ગાઈડ કરતો હતો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ જે ખરી તૈયારીમાં જ હતી, દૂરથી દૂરબીનથી જોયા જ કરતા હતા કે ભાઈ આ ક્યારે સાલો પેલો કંઈક ધટિંગ કરે અને એને પકડીએ રંગે હાથો. ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. અને કોમ્પ્યુટરાઇઝ કેમેરા હતા જે એક સેકન્ડના 10મા ભાગનું પણ રેકોર્ડિંગ કરતા હતા. ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. એને ચોરી કરતા પકડી લીધો રંગે હાથે. રામસિંગ રોબોટ વોઝ કોટ. પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ. ઓરિજિનલ શબ્દ છે ફ્લી. એના પરથી શબ્દ બન્યો છે ફ્લેડ. આનો અર્થ થાય તમને ગ્લોસરીમાં આ શબ્દ આપેલો જ છે, રન અવે, ભાગી જવું. એઝ સૂન એઝ. હેલો, આ પણ અરિયા. નહીં. ઓકે, આની વાત છે. ટાઈમ રિલેટેડ ફંક્શન છે આપણે. એઝ સૂન એઝ, તરત જ. હી સો, એને જેવું જોયું, થ્રુ ધ બાઇનોક્યુલર્સ, દૂરબીનમાંથી એને જેવું જોયું ને કે રામસિંગ પકડાયો એટલે પ્રેમ ચોપરા ગાયબ, ભાગી ગયો ત્યાંથી. 2 persons noting down રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. આ નેકના ભાગમાં એક કે ને કે મેટાલિક, એ તો આખું મેટલનું જ બનેલો હતો રોબોટ, ત્યાં એનો કંઈક લાયસન્સ નંબર લખેલો હતો, જે રીતે આપણો ગાડીનો નંબર હોય, GJ19, GJ1, GJ5, GJ7, જે કંઈ પણ હોય તે. તો તે રીતે આનો પણ કંઈક લાયસન્સ નંબર ઉપર છાપેલો હતો. એ ચેક કરતા હતા, એને આધારે એનો માલિક કોણ છે તે શોધી શકાય. જેવું પેલા એ જોયું કે આની તપાસ ચાલુ થઈ એટલે પ્રેમ ચોપરા ભાગી ગયો. એને ખબર પડી ગઈ કે આ હવે પકડાવાનો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. હવે સાંભળજો. હેલો, આ બાજુ મુદ્દાની વાત પર આવીએ. રોબોટ ક્યાંથી પકડાયેલો? અત્યારે જ આપણે જોયું. રોબોટ ક્યાંથી પકડાયેલો? ઝવેરી બ્રધર્સમાંથી. અને પ્રેમ ચોપરા ક્યાંથી પકડાયો? પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપરાની ધરપકડ એના ઘરેથી થઈ. વાય? શા માટે એની ધરપકડ થઈ? કારણ કે ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ, ચોરનો ભાઈ ઘંટી ચોર, આવી કહેવત છે. તો એનો માલિક કોણ હતો? સપોઝ કરો કે મારી કાર કોઈ જગ્યા પર એક્સિડન્ટ વાળી હાલતમાં પકડાય તો પોલીસ કહેશે કે જુઓ ભાઈ આ ગાડીનો નંબર કેતન પટેલ, આ બારડોલી, સુરત, ગાંધીનગર જાના હોય ત્યાંથી એને પકડે કે આ જ માણસ હતો, પકડવાને. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, પણ ચોર જે ખરો તે પાછો પકડેલો કે ને શાતીર ચોર હતો. પ્રેમ ચોપરા વોઝ રિલીઝ એટલે છોડી દેવું. એ સાહેબ ફિલ્મ પણ રિલીઝ થાય, એ પણ એ લોકો પેલા પ્રોડ્યુસર લોકો પોતાની પાસે હોય તે છોડી દે જાવ. બેઇલનો અર્થ થશે બેઇલ. યાદ કરો. જ્યારે કોઈકને ધરપકડ કરેલી હોય એને કંઈક રૂપિયા લઈને ઓફિશિયલી એ તમારે પેનલ્ટી ભરવી પડે. એમને રૂપિયા એટલે એવી રીતે નહીં, જામીન પર છોડવું. જામીન પર એને છોડી મુકાવ્યો અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. કોર્ટમાં કેસ, એની આખી એક બહુ લાંબી પ્રક્રિયા છે. તમે કે એવું નથી કે મારા કે નહીં કે કોઈ વ્યક્તિ પર કેસ કર્યો એટલે તે જ દિવસે એને કોર્ટમાં લઈ ગયા. એની બહુ લાંબી પ્રક્રિયા છે. ત્યાર પછી એને કોર્ટમાં હિયરિંગ થાય, ત્યાર પછી એનો કોર્ટમાં કેસ ચાલે. જે ફિલ્મોમાં અને સિરિયલોમાં આપણે જોઈએ છે તે બધું ખાલી બતાવવા માટે હોય છે. એને છે ને આપણે રીલ લાઈફ કહેવાય છે. આ શબ્દ તમે સાંભળ્યા હશે, રીલ લાઈફ વર્સિસ રિયલ લાઈફ. આ ડિફરન્સ સમજવાનો છે. આપણે આ ડિફરન્સ જ નથી સમજી શકતા. એ એક બહુ મોટી તકલીફ છે. એનીવે ફટાફટ આપણે પાઠને કે અડધે સુધી પહોંચી ગયા છે. નન ઓફ ધ, પેલાને કે ને જામીન પર છોડી મૂક્યું. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. એના ઘરેથી ચોરીની કોઈ વસ્તુ પણ નહીં પકડાઈ. સીધી વસ્તુ છે, ઉડાવી દીધી હશે. કઈ મહેનતની કમાણી હતી, ઉડાવો ભાઈ. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ એટલે નિકાલ કરવો. ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, એની ગેંગ મારફતે બધી વસ્તુનો નિકાલ કરી નાખ્યો. સાહેબ આવો જુઓ, કઈ જ નથી ઘરમાં. In the court he denied all the charges. Deny એટલે હું મૂળ શબ્દ પકડીને ચાલતો હોઉં છું, રિફ્યુઝ.
નિગ્લેક્ટ, ના પાડી દીધી, હાથ ઊંચા કરી દીધા, સાહેબ મને કઈ ખબર નથી, એ રોબોટ જાણે ને તમારું કામ જાણે, મને કઈ લાગે વળગે નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ થ્રુ હિઝ ગેંગ ઇન ધ કોર્ટ એન્ડ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. એને બધા ચાર્જીસ જે ખરા એના પર આરોપો જે લગાવેલા તેની પણ ના પાડી દીધી, સાહેબ મને કઈ ખબર નથી, મેં કઈ કર્યું નથી, હું તો ઘરે હતો. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. એ જજ પાસે ગયો, પેલા કીધું કે પોલીસ કોટ મી ફ્રોમ માય હાઉસ, હું પોલીસે મને ઘરેથી પકડ્યો. આ કે આઉટ ઓફ કંટ્રોલ છે સાહેબ, આના સિસ્ટમમાં કઈ ખરાબી છે. રીચ ક્લોઝર ટુ ધ જજ કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ. હેપનિંગ એટલે બનાવ. Of the last few days when so many jewelers and curio dealers, જે એન્ટિક વસ્તુ વેચતા હોય ને એને ક્યુરિયો ડીલર્સ કહેવાય, have been affected. કે સાહેબ આ ભાઈ જે વાત કરે છે તે પણ સાચી છે, અને જે લોકોને નુકસાન થયું છે એ પણ હકીકત છે કે લોકોને નુકસાન થયું છે. સાહેબ આટલા બધા લોકો થોડા જૂઠા બોલે. અને આ ભાઈ કહે છે તે પણ વિચારવા જેવો પોઈન્ટ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. કે સાહેબ રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે ને એ ચેક કરવું પડશે. હવે રામસિંગ રોબોટ, આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ. આ વાક્ય જોજો, ટુ બી કોલ્ડ પેસિવ વોઇસ છે. ઇન ધ કોર્ટ, રામસિંગ રોબોટને સાહેબ કોર્ટમાં બોલાવવામાં આવે એવી મારી તમને રિક્વેસ્ટ છે, એવી મારી તમને વિનંતી છે સાહેબ. રોબોટ ગોઝ ટુ કોર્ટ. હેલો, રોબોટ ગોઝ ટુ કોર્ટ. પાના નંબર, જો મારી ભૂલ નહીં થતી હોય, મારી ભૂલ નહીં થતી હોય તો 15, 16, 17 નંબરના પાના પર તમારે રાઈટ સાઈડની કોલમમાં વચ્ચે આ સેન્ટેન્સ આપ્યું છે. વર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. બીજે દિવસના આ સવાલ પૂછાય છે, મોસ્ટ આઈએમપી સવાલ છે. વોટ વોઝ ધ હેડલાઇન ઇન ધ ન્યૂઝપેપર. ન્યૂઝપેપરની અંદર હેડલાઇન શું હતી? તો આ હેડલાઇન હતી, રોબોટ ગોઝ ટુ કોર્ટ. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. લોકો કે નહીં કે બધા ટોળે ટોળા આવ્યા કે ચાલો જોવા, ચાલો જોવા, રોબોટ કોર્ટની અંદર કેમ કરે. એનીવે વિથ ધ પીપલ keen to watch, keen to watch. આ પણ એક ભાવવાચક શબ્દ છે. લોકો આતુરતાથી જોવા માટે આવેલા, શું થશે હવે. રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. સાક્ષી જે ખરો એનો જે કે નહીં કે મતલબ એનું કેબિન કે જે પણ કેવું તે એમાં વિટનેસ બોક્સ ઇન ધ રોબોટ. કાઉન્સેલ ગોયલ. હવે અહીંયાથી તમારે એન્ટ્રી પડે છે કાઉન્સેલ ગોયલ, વકીલ. કાઉન્સેલ અર્થ થાય છે વકીલ. વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. છેલ્લી ક્ષણ સુધી એ ભાઈ જે ખરા તે પોઈન્ટ, આ પોઈન્ટ પછી આ પૂછો, આ પૂછો, આ પૂછો, ટીકિંગ પોઈન્ટ્સ લાસ્ટ મોમેન્ટ સુધી. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. મોસ્ટ આઈએમપી સવાલ. હાઉ વોઝ. સવાલ ઊંધો પૂછાય છે. સવાલ એવો પૂછાય છે, હાઉ વોઝ પ્રેમ ચોપરા ઇન ધ કોર્ટ. પ્રેમ ચોપરા કોર્ટમાં કેવો હતો? તો કે પ્રેમ ચોપરા કોર્ટમાં આવો હતો, કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, આત્મવિશ્વાસ વાળો, કડક, કઈ નહીં થાય. રોબોટ આપણે કે જોઈ લે હું રોબોટને, આપણો માણસ છે, મરી જશે તો જૂઠું નહીં બોલશે. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે. બિટ્રેનો અર્થ થાય દગાબાજ રે નહીં, બસ ગીત અલગ કાં લઈ ગયા. બિટ્રે હિઝ માસ્ટર. એના માલિકને દગો નહીં કરશે. ધ પ્રોસિડિંગ્સ બિગેન. જે કંઈ પણ પ્રોસિડિંગ્સ કાર્ય કોર્ટ કી કાર્યવાહી शुरू की जाए. इरशाद नहीं એવું નહીં. એન્ડ રામસિંહ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. રામસિંહ આવ્યો, જી જજ સાહેબ મારો કોઈ વાંક નથી, મેં કંઈ કર્યું નથી. એની યોર ઓનર. જજ સાહેબ. કાઉન્સિલ ગોયલ બિગેન. આને શરૂઆત કરી. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ધેટ ધ મેમરી ટેપ. કે સાહેબ મેમરી ટેપ બહુ અઘરો કેસ છે, બહુ અઘરો કેસ છે. મેં મારા ઘરે સાચવીને રાખ્યું છે. મેં મારા દીકરાને બતાવવા માટે ફ્લોપી ડિસ્ક જોઈ છે, તમે કદાચ ફોટો પણ નહીં જોઈએ. સીડી, ડીવીડી, ફ્લોપી ડિસ્ક જૂના જમાનામાં આવતી હતી. અને ફ્લોપી ડિસ્ક પહેલા આવડી બ્લેક કલરની ફ્લોપી ડિસ્ક આવતી હતી. કઈ રીતે તમને એક્સપ્લેન કરું, ઘરે હજુ મેં સાચવી રાખી છે. એકાદ દિવસ એના પર એ બનાવીશું, શોર્ટ કે એવું કંઈક બનાવીને તમને બતાવીશું. એ પહેલા અત્યારે આપણે
ક્લાઉડ સ્ટોરેજનો જમાનો ચાલે છે. ક્લાઉડ સ્ટોરેજ પહેલાં પેનડ્રાઈવ હતી. પેનડ્રાઈવ પહેલાં મેમરી કાર્ડનો પણ એક જમાનો હતો. મેમરી કાર્ડ પહેલાં ડીવીડી, સીડી, ઇવન પોર્ટેબલ હાર્ડ ડિસ્ક આજની તારીખમાં પણ પ્રોફેશનલ લોકો બહુ વાપરે છે. પણ એ પહેલાં એકદમ શરૂઆતના સમયમાં મેમરી ટેપ હતી. Design in this type of robots contain information of the previous week. એક છેલ્લા એક અઠવાડિયાની માહિતી અંદર રહેશે. આપણી સ્કૂલોમાં, કોલેજોમાં જે કેમેરા મૂકેલા હોય છે તેમાં પણ આ જ રીતનું સેટિંગ હોય છે કે અઠવાડિયાનું, 10 દિવસનું, 15 દિવસનું કે મેક્સિમમ 1 મહિનાનું રેકોર્ડિંગ એમાં રહે. જેવું સપોઝ કરો કે ફોર એક્ઝામ્પલ કે મહિનાની 1લી તારીખ થાય અથવા 5મી તારીખ થાય એટલે ગયા મહિનાની 5મી તારીખનો ડેટા ડિલીટ થઈ જાય ઓટોમેટિક. જો 1 મહિનાનું સેટિંગ હોય તો, જો એનાથી ઓછું જો રાખેલું હોય સેટિંગ તો પછી કે ને કે 10 દિવસનું સેટિંગ હોય, 11મો દિવસ થાય એટલે 1લી તારીખનું ડિલીટ, 12મો દિવસ થાય એટલે બીજી તારીખનું ડિલીટ, આ રીતે ચાલતું હોય. આપણે આજની તારીખે આ પદ્ધતિ છે. તમે જ્યારે આ વિડીયો જુઓ છો 2023-24માં આ પદ્ધતિથી કામ ચાલે છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર. ફોર્ટનાઇટ માટે ગુજરાતીમાં શબ્દ જે ખરો ને એ છે પખવાડિયું. સાહેબ અઠવાડિયું આવે એ 7 દિવસ માટે અઠવાડિયું શબ્દ છે, પરંતુ 2 અઠવાડિયા 14 દિવસ હોય ને તો તેને પખવાડિયું કહેવાય. આફ્ટર ધ ઇન્સિડન્ટ તમે કહો છો કે ભાઈ રોબોટની અંદર 1 અઠવાડિયાની માહિતી રહેશે અને કેસ તો 15 દિવસ પછી ચાલુ થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. હલો 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 મસ્ટ બી વાઇપ્ડ આઉટ. આ જે ટોપિક ખરો એને આપણે કહીએ છીએ પેસિવ વોઇસ. ધ જજ સેડ, જજે કીધું તો પછી માહિતી તો બધી ડિલીટ થઈ ગઈ હશે. અઠવાડિયાની માહિતી અંદર સ્ટોર થાય અને આપણે કેસ 15 દાડા પછી ચાલુ થયો છે. બધું સુપડા સાફ, ક્લિયર, ક્લિનિક ઓલ ક્લિયર. કાઉન્સેલ ગોયલ સ્માઇલ સોફ્ટલી. સ્ટેરિંગ, હેલો સ્ટાર્ટિંગ નથી, સ્ટેરિંગ છે. સ્ટેરિંગ એટલે એક ધારું જોવું. બધી માહિતી અંદર જ છે. સ્ટેરિંગ એક ધારું જોવું, એક ધારું જોવું. પ્રેમ ચોપરા, સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. આ લોચો પડે, આ લોચો પડે, આ લોચો પડે. સાંભળજો આમાં શું થાય તે હું તમને કહું. પ્રેક્ટિકલી સમજી લેવા જેવી વસ્તુ છે. સ્કૂલમાં ને કોલેજમાં પણ બધા કે ને કે અમુક કે ને કે હોય તોફાની છોકરાઓ તો આવા ધતિંગ કરતા હોય કે પંખાની પાંખ વાળી દેશે, બારી તોડી નાખશે, બેન્ચ અફાડશે. આ બધું કરો છો ને ત્યારે ખાસ ધ્યાન રાખવું. જો 10 દિવસની માહિતી હોય, સમજો 10 દિવસની એમાં સેટિંગ કર્યું હોય, 2 દિવસ જો કોમ્પ્યુટર સપોઝ કરો તમે 1લી તારીખે આવું તોફાન કર્યું, વચ્ચે 2 કે 3 દિવસ કોમ્પ્યુટર બધા બંધ રહ્યા, તો થશે શું કે 1લી તારીખનો ડેટા 13મી તારીખ સુધી સ્ટોર રહેશે. તો એ જ અહીંયા પણ લોચો હતો કે ભાઈ રોબોટને બંધ કરી દીધેલું હતું. જ્યારથી ઘટના થઈ ત્યારથી રોબોટને સ્વિચ ઓફ કરી દીધેલું. એટલે તકલીફ કેવી પડી કે અઠવાડિયું નહીં 15 દિવસ પછી પણ બધો રેકોર્ડ અંદરથી નીકળે. હા સાહેબ, હા નીકળશે. જે કે પણ તમે તોફાન કર્યા હશે, પંખો વાળી નાખ્યો, પંખાને મિક્સર જ્યુસર બનાવી દે. મેં પૂછ્યું, મેં કીધું આવું કરવાથી મળે સાહેબ? બહુ મજા આવે. મેં કીધું ઘરે જઈને કર નહીં સાહેબ, પપ્પા કે મારીને તોડી નાખે. બરાબર છે. એનીવે, પ્રેમ ચોપરાસ ફેસ ફેલ. પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો. સાહેબ ક્યાં પડી ગયો? નહીં ભાઈ કશે નહીં પડી. ચહેરો મતલબ મૂંઝાઈ ગયો કે સાહેબ હવે મારું શું થશે. Anyway, but he was confident Ramsing would never obey his master. Ramsing એને કોન્ફિડન્સ હતો કે રામસિંગ મારી આજ્ઞાનું પાલન કરશે. યાર રોબોટ છે. ધ સિક્રેટ્સ વર સીલ્ડ. જે સિક્રેટ જે ખરા બધા રહસ્યો સીલ પેક હતા. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. હવે પાના નંબર 18 પર આવ્યા આપણે. તમે કન્ટિન્યુ કરી શકો. કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. કોર્ટની કાર્યવાહી પૂછપરછ ચાલુ થયું. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક. એને સીધો સાદો સવાલ પૂછ્યો, તારો માલિક કોણ છે? એટલે પેલાએ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? કાઉન્સેલ અચ્છા એને હી આસ્ક બ્રીફલી. એને ટૂંકમાં કહીશું. અ ડલ ઝાંખી, બ્લુ લાઇટ ફ્લેશ. ઝાંખી બ્લુ લાઇટ ઝપકી. અહીંયા કદાચ અહીંયા ઝપકી હશે. જાદુ નહીં, એવું નહીં. આફ્ટર અ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ. વિરિંગ સાઉન્ડ જો એટીએમ માંથી રૂપિયા ઉપાડવા ગયા હોય ને તો ત્યાં વિરિંગ સાઉન્ડ હોય. તો આને કહેવાય વિરિંગ સાઉન્ડ. બરાબર. તો આવો અવાજ આવ્યો. રોબોટ સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. એ પોતાના મેટાલિક ટોનમાં બોલે જાદુ.
મિસ્ટર પ્રેમ ચોપરા. આટલો એને જવાબ આપ્યો. એની આગળ ચાલીએ. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તમે મિસ્ટર પ્રેમ ચોપરા માટે પહેલા તો એક એ દીધું કે ભાઈ તારો માલિક કોણ? તો કે પ્રેમ ચોપરા. તું એના માટે શું કામ કરે? એટલે પેલો બોલી દે ચોરી કરું. એટલે પેલો પ્રેમ ચોપરા ફસાઈ જાય, પણ લોચો પડ્યો. બધા સિક્રેટ સીલ હતા. એટલે આણે કીધું કે અપોઝ, પેલો અટકી ગયો. અવિર, પાછા ચકડડા ફર્યા, બેટરી ડાઉન છે. ધેન અ મેટાલિક આન્સર, ક્લીનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિસીસ. ડિસીસ એટલે કે ખાવાનું બનાવું, શોપિંગ કરું, આ બધું કરું. પેલા કીધું એ બધું નહીં. recall in detail your activities of last 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. ઇન્ટરપ્ટ એટલે દખલગીરી કરવી, વચ્ચે જ ટોકવું. એ બધું નહીં, ડિટેલમાં કે આ બધા તો જનરલ કામ છે. મેઇન કામ તે હું કાંડ શું કર્યા છે તે બોલ ભાઈ. The memory tape went on mechanically and પાછું આવ્યું. એની આગળ અને પાછળ એક સરખા શબ્દો આવશે, એક સરખા પ્રકારના શબ્દો આવશે. મિકેનિકલીમાં તો આ આઈડિયા એવું કે યાંત્રિક રીતે. મોનોટોનસલી, આ એક જ શબ્દ એવો છે જેમાં 4 વખત ઓ આવે છે. મોનોટોનસલી આનો અર્થ થશે કંટાળાજનક રીતે. કંટાળો આવી જાય. આપણે એટીએમ અંદર પેલું મશીન ચાલે કરે, અલા ક્યારે નહીં કરે, યાર કેટલી વાર લાગેલા યાર, કે સાહેબ રૂપિયા નહીં નીકળતા, મશીન એમ જ ફર્યા કરતું છે, ભૂર ભૂર કર્યા કરતું છે. તો કંટાળાજનક રીતે. પછી પેલા ધીમે રહીને કેસેટ ચાલુ કરી. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કારની ડિક્કી ખોલી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, અંદર કે નહીં કે અનાજ કરિયાણું નાખ્યું. શટ ધ બૂટ, ડિક્કી બંધ કરી. ત્યાંથી ટર્ન, ત્યાંથી ફર્યો. મૂવ્ડ 30 સ્ટેપ્સ, 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ, ત્યાં પછી અટકી ગયો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુએ કે નહીં કે ક્યુરિયો શોપ એન્ટિક આઇટમની દુકાન હતી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, કંઈક માહિતી મળી. બ્લેન્ક, માહિતી હું આપી. મૂવ્ડ લેફ્ટ, પછી ડાબી બાજુ ફર્યો. turned 20 steps. At this point counsel goel commanded top 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 stop, reverse and play again. top to reverse કર, પાછો પ્લે કર. અને પછી એણે કીધું કે સાહેબ અહીંયા આ જગ્યા પર બ્લેન્ક કેમ આવી જાય છે, આ માહિતી ક્યાં ગાયબ થઈ જાય, ત્યાં એની બોલતી બંધ કેમ થઈ જાય છે સાહેબ, આ તપાસ કરો, આની પાસે બોલાવો. There was an obvious pause after the instruction signal. જ્યારે જ્યારે એની ઇન્સ્ટ્રક્શન મળે છે આવી કંઈક, ત્યાર પછી એ અટકી જાય છે, બોલતી બંધ થઈ જાય છે. તો એ શું હતી માહિતી? કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, એને ટેપ સ્ટોપ કરી. સાહેબ નોટિસ ધ પોઝ, તમે સાહેબ ધ્યાન આપ્યું, એ પેલી ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બોલ્યો ને ત્યાર પછી એની બોલતી બંધ થઈ ગયેલી. યોર ઓનર, સમ એક્શન્સ ઇઝ નોટ રિવીલ્ડ. કંઈક ક્રિયા એવી છે કે જે બહાર આવી નથી, જે આ બોલતો નથી સાહેબ. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, એ સૂચના શું હતી? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, એ સૂચના તને કોણે આપેલી તે બોલી દે, અમે એની પાસે બોલાવડાવીએ. હી ક્વેશ્ચન રામસિંહ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. એણે કીધું ઇન્ફોર્મેશન કહેવાની નથી, કોણે આપી તેઓ નથી કહેવાની, ને શું સૂચના આપી, શું કર્યું એ બોલવાનું જ નથી. બટ વાય, પણ શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબોટ જે ખરા માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. 3 પ્રિન્સિપલ એના. સેવરલ પીપલ who have suffered losses will be harmed if these instructions are not reported. આ સૂચના તે અમને નહીં જણાવી તો કેટલા બધા લોકોને નુકસાન થયું છે, ચોરીઓ થઈ છે, માલ ઉચકાઈ ગયો છે લોકોનો, બધી વસ્તુઓ કિંમતી મૂલ્યવાન ઉચકાઈ ગઈ છે, તો તે લોકોને કેટલું નુકસાન થાય. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન? કાઉન્સેલ એટલે કે લોયર ગોયલ પરસ્યુએડેડ, એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પરસ્યુએડ એટલે કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે છે. આટલા બધા લોકોને નુકસાન થઈ ગયું, હવે તો બોલ અલા, પણ પેલો બોલે જ નહીં. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ જે ખરા લોકોને નુકસાન કરતા નથી. રામસિંહ રિસ્પોન્ડેડ મિકેનિકલી, એને કોઈ અસર નહીં થાય. માણસ થોડો છે કે અસર થાય, મશીન છે. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંહ. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, દરેક શબ્દ પર ભાર આપીને. અત્યારે હું એમને જ બોલ્યો, હવે એ કઈ રીતે બોલ્યો છે? મેની પીપલ હેવ સફર્ડ.
તું કહે છે કે કોઈને નુકસાન નથી થયું, અરે કેટલા બધા લોકોને નુકસાન થયું. ઓલા સ્પીક અપ ભાઈ, હવે તો બોલ. નો રામસિંહ, પ્રેમ ચોપરાને ટેન્શન આવી ગયું કે આ સારો બોલી નહીં પાડે તો સારું. હવે રામસિંહ કઈ બોલતો નહીં અલા. પ્રેમ ચોપરા કઈ ગયું ઉપર રહી ગયું. મેં નો રામસિંહ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. પેલો નર્વસ થઈ ગયો, કઈ બોલતો નહીં. બટ ધ જજ વોર્ન, જજે કીધું કીપ ક્વાઇટ, જા. આવી લાગ્યું. કમ ઓન રામસિંહ, પેલો પાછો ઉત્સાહ આપે, બોલ ભાઈ બોલ, તું બોલ. રામસિંહ 07 jerked his head. જર્ક નો અર્થ થાય આંચકો. એ સાહેબ આ ટુ વ્હીલરમાં છે ને થોડું કંઈક પ્રોબ્લેમ આવી ગયો લાગતો છે, જર્ક આવતા છે, આંચકો લાગતો છે સાહેબ. જર્ક હિઝ હેડ લેફ્ટ ધેન રાઈટ ટુવર્ડ્સ ધ જજ. પેલો જે ખરો જર્ક નો અર્થ મતલબ કે રોબોટ જે ખરો અહીંયા જોયું છે, માલિક તરફ જોયું, પછી ધીમે રહીને કે નહીં કે પેલા જજ સાહેબ તરફ જોયું. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ એટલે દર્શાવવું. ધ હેમ્પરિંગ, હવે જેટલા પણ શબ્દો આવે છે ને તે અવાજ સાથે ધરાવે છે, એનો મિનિંગ અવાજ જ થાય છે. અલગ અલગ પ્રકારના અવાજ આવે છે. હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ, બધા અવાજના પ્રકાર છે. કોઝન સિગ્નલ, આ કોઝન સિગ્નલ, કોઝન એટલે ખતરો. આ પૂછાય, એ હલો 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 હલો, આને હાઇલાઇટ કરો ભાઈ. કોઝન સિગ્નલ મોસ્ટ આઈએમપી આઇટમ. હાઉ ડીડ ધ કોઝન સિગ્નલ સાઉન્ડ? કોઝન સિગ્નલ, ખતરાનો અવાજ કેવો આવ્યો? પીપ 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 પીપ. કે સાહેબ એટલે આવું અરે પૂછાય છે ભાઈ, પૂછાય છે. હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, એની તીવ્રતા વધી. રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ, આ ભાગમાં લાલ લાઇટ થઈ. ટું 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 ટું. રોબોટ સિગ્નલિંગ ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. આને પણ હાઇલાઇટ કરજો. હલો, આને પણ હાઇલાઇટ કરજો, આ પણ પૂછાય છે. વોટ ડીડ ધ રેડ લાઇટ, વોટ ડીડ ધ રેડ લાઇટ સિગ્નલ? રેડ લાઇટ નું સિગ્નલ, રેડ લાઇટ સાનું સિગ્નલ હતું? ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, આ ભાગમાંથી કંઈક શટર જેવું આવ્યું, આ ભાગમાંથી ઓકે ને, કે નીકળ્યું. ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, આ પણ એક મહત્વનો પોઈન્ટ છે. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, આને પણ હાઇલાઇટ કરજો. શું મેસેજ આવેલો હતો? રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝડ. હલો હલો હલો, આ ડિફ્યુઝ નો અર્થ થશે ડિસઇન્ટિગ્રેટેડ. ડિસઇન્ટિગ્રેટેડ નો અર્થ થશે દેશી ભાષામાં, મેં પહેલા પણ કીધું તે પ્રમાણે, સિસ્ટમ બ્રેકડાઉન. અંદર બધા અલગ અલગ પ્રકારના સિગ્નલ આવ્યા, ચકડા ભમડા, જે અંદર ફરવાનું હશે ફરીરું, અને છેલ્લે રોબોટ જે ખરો, મતલબ દેશી ભાષામાં એમ કહીએ મરી ગયો, એમ કહી શકો તમે. ડિફ્યુઝ થઈ ગયો. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ, હી ઇઝ ડિફ્યુઝ. કે સાહેબ આ તો મરી ગયો રોબોટ, મરી, સિસ્ટમ મતલબ એની તૂટી ફૂટીને મતલબ ક્રેશ ડાઉન થઈ ગઈ. There was a hush in the courtroom. કોર્ટરૂમની અંદર એકદમ શાંતિ છવાઈ ગઈ. પિન ડ્રોપ સાયલન્સ. સાયલન્સ પ્રિવેલ, પ્રિવેલ મતલબ ટકી રહેવું. ફોર લોંગ ટાઈમ ઇન ધ કોર્ટરૂમ ધ કાઉન્સિલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ સેડ. લાંબો સમય સુધી શાંતિ રહી. જજ વિચારમાં પડી ગયા, ચાલું શું કરવું? કોર્ટરૂમની અંદર કોઈ માણસ મરી જાય, કોઈ મતલબ આવી દુર્ઘટના થાય, માણસ તો નથી મર્યો, મશીન મરી ગયું એમ કહી શકો. જજ સાહેબ ટેન્શનમાં આવી ગયા, એનું શું કરવું? પછી જે પ્રેમ આપણો કાઉન્સિલ ગોયલ જે હતા, એણે થોડું ખોખારો ખાધો, ગળું સાફ કર્યું. યોર ઓનર, એણે કીધું કે સાહેબ, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ લોકોને નુકસાન કરતા નથી. નીધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર, તેઓ તેમના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન પણ કરી શકતા નથી. નિયમો, સિદ્ધાંત છે એ લોકોનો, એ લોકો પોતાનો સિદ્ધાંત નથી છોડતા. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વર નોટ ટુ બી રિલીવ. પ્રેમ ચોપરાએ જેની સૂચના આપીને સાહેબ, તે બહાર નહીં પાડવાની હતી. શું સૂચના હતી? ચોરી કરવાની સૂચના હતી. ધે કુડ હેવ બીન ઇન્જુરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. એક્ઝિસ્ટન્સનો અર્થ થશે અસ્તિત્વ. એના પોતાના અસ્તિત્વ માટે એ જોખમી હતું. અ થ્રીટ ટુ ધ રોબોટ્સ લાઈફ. સાહેબ રોબોટનો જીવ નહીં હોય, પણ રોબોટના જીવ માટે ખતરો થઈ ગયો. ઇફ હી રિવીલ ધેમ, જો એ સૂચનાઓ જે કે પણ હતી તે જો બહાર પાડી દે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, માલિકે ના પાડી. એન્ડ ઇફ હી ડીડ નોટ, અને જો સૂચના બહાર કહેતો નથી તો
હી વુડ હાર્મ અધર્સ, એ બીજાને નુકસાન કરે છે, સુડી વચ્ચે સોપારી જેવી હાલ કરી નાખ્યા. ધીસ કન્ફ્લિક્ટ, કન્ફ્લિક્ટનો અર્થ થશે સંઘર્ષ. યુનિટ નંબર 1 માં આવી ગયેલો. બ્રોટ રામસિંગ્સ એન્ડ્સ, આ તમારે મોસ્ટ આઈએમપી આઇટમમાં પૂછે છે, રામસિંગનો એન્ડ કેવી રીતે થયેલો. આ કન્ફ્લિક્ટ હતું એને. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ, મરી જવું સારું, રાધર ધેન ટુ ટેલ અ લાઈ, હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ. અનફેથફુલ એટલે દગાબાજ, જેને આપણે કહીએ દગાખોર, કે સાહેબ જૂઠું બોલવું અથવા તો દગાખોર બનવું અથવા તો લોકોને નુકસાન કરવું, આ બધી ઝંઝટ કરતા કે સાહેબ મરી જવું સારું, આવું રોબોટને લાગ્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સેલ્સ ફેસ. કાઉન્સેલના વકીલના ચહેરા પર પણ કે ને કે ટેન્શન ને થોડું દુઃખ ને પીડા ને એ રીતના કે ને કે હાવભાવ હતા. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. પોન્ડર મતલબ થિંક. ફોર અ વાઇલ, થોડો સમય એને વિચાર્યું. એન્ડ પ્રોક્લેમ, અને પ્રોક્લેમ એટલે કે જાહેર કર્યું. શું જાહેર કર્યું? ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી. કોર્ટ જે ખરી પ્રેમ ચોપરાને ગુનેગાર જાહેર કરે છે ચોરી માટે. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ. કાઉન્સિલ પોતાની ફાઇલ લે છે. બોડ ટુ ધ કોર્ટ, બોડ ટુ ધ એન્ડ બોડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ. અને કોર્ટ રૂમમાંથી નીકળતી વખતે જજ સાહેબને થોડું મતલબ આવી રીતે નમીને માન આપીને એ નીકળે છે. સો બેઝિકલી આ આખી સ્ટોરી હતી. પ્રેમ ચોપરા કઈ રીતે રોબોટ લાવે છે, રોબોટ લાવીને એની પાસે કઈ રીતે ચોરી કરાવે છે, પરંતુ તે પહેલા એના 3 સિદ્ધાંતો પણ આવી જાય છે. રોબોટ કયા કયા કામ કરી શકે છે એ પણ આપણા માટે એટલું જ મહત્વનું છે. એના 3 સિદ્ધાંતો મહત્વના છે. કઈ કઈ જગ્યા પર ચોરી કરી એ પણ એટલું મહત્વનું છે. ત્યાર પછી કઈ જગ્યા પરથી રોબોટ પકડાયેલો, એક જગ્યા આપણે કીધી હતી પ્રેમ ચોપરા એના ઘરેથી પકડાયેલો. કોર્ટ રૂમની અંદર પેલા કહી દીધું કે સાહેબ હું તો કે ને કે આને કંઈ જાણતો નથી, એની સિસ્ટમમાં કંઈ ખરાબી છે. અને પછી રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવ્યો. ન્યૂઝપેપરમાં હેડલાઇન આવી ગઈ. શું હેડલાઇન આવી ગઈ એ પણ આપણે હાઇલાઇટ કર્યું છે, ચેક કરો. કેસ ચાલ્યો, બધી સૂચનાઓ આવી, અને છેલ્લે પેલો કન્ફ્લિક્ટ હતું, એને કન્ફ્લિક્ટ હતું. આ બાબતનું કન્ફ્લિક્ટ હતું કે એને જૂઠું નહીં બોલવું પડે, લોકોને નુકસાન નહીં થાય, કે નહીં કે એ જે ખરો તે દગાખોર નહીં બને. એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એણે મરવાનું પસંદ કર્યું. અને ધીસ બ્રિંગ્સ ટુ એન્ડ ઓફ રામસિંગ રોબોટ. હવે છેલ્લું બસ પૂરું કરીએ આપણે. એક તો હોમવર્ક તમારા સાઈડથી, આમ તો જો કે આપણે કરાવીશું. ગ્લોસરી એટલે કે શબ્દ ભંડોળ જે ખરું એક તમે સમયના પાના પર આપ્યું છે તો તે ચેક કરી લેજો. આમાંથી 2 શોર્ટ નોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીકળે છે. રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, એમાં એના વિશે બધી ડિટેલ લખવાની છે. અને ધ કન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ, એ છેલ્લો પાર્ટ જે અત્યારે આપણે જે વાત કરી હતી, જે પાના નંબર કદાચ 18 પર આપ્યું છે એ નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસે આપણને પૂછાય છે માય ડ્રીમ રોબોટ અથવા માય ડિયર રોબો. આટલી માહિતી તમને આ પાર્ટમાંથી ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય જે કંઈ પણ તમારા ડાઉટ્સ હોય તે તમે હોપ ડેટ કે તમે અંદર કે નહીં કે અમને ડાઉટ સેક્શનમાં જણાવી શકો છો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે તમારા બધા ડાઉટ્સ સોલ્વ કરો. શોર્ટ નોટ, ટ્રુ ફોલ્સ, આવું બધું જે કંઈ પણ એક્ઝામ ઓરિએન્ટેડ ખરું એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, લેક્ચર નંબર 2 માં. ઓકે, થેન્ક યુ, ટેક કેર.